હાર્ટ એટેકનો દુખાવો કેવો હોય છે? કે હૃદયનો દુખાવો તમારે છાતી ઉપર ઈંટ મૂકી દે અથવા પગ મૂકી દે એવી રીતે ભારે લાગે. કે અચાનક ચાલો તમને હાર્ટ એટેક આવ્યો તો ત્યારે શું કરવું જોઈએ અને આપણી પાસે કઈ કઈ દવા રાખવી જોઈએ? કે આપણે ઉભડક બેસી જાઓ, બંને હાથ છે ને બંને હાથની વચ્ચે કોણી લાવી દો અને માથું નીચે કરો, અને જો પોસિબલ હોય ઘરમાં, દર્દી ઘરમાં છે તો 1 ચમચી લાલ મરચું જીભ નીચે મૂકી દો. મેમ સાહેબ, ડાયાબિટીસના પણ પેશન્ટો બહુ જ વધારે હોય છે, તો ડાયાબિટીસ પણ થવાના મેઇન કારણ શું શું? તો હું સ્પષ્ટ કહી દઉં છું, શુગર ખાવાથી ડાયાબિટીસ કોઈ દિવસ ન થાય. ઘણા બધા લોકો એમ કહે છે કે તમારે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તો શરીર માટે કેવું પાણી સારું? સ્ટેબલ વોટર હોય, નદીનું પાણી, પર્વતોનું પાણી, કે જે સ્ટેબલ વોટર હોય એ સારું. પણ હવે આજે આપણે જે એરામાં રહીએ છીએ ત્યાં પોસિબલ નથી. કોઈ એવા વ્યક્તિ છે કે જેમની પાસે આ બધા રિપોર્ટ કરાવવા માટેના પૈસા નથી, તો શું ઘરે બેઠા ચેકઅપ થઈ શકે ખરા? આની માટે શું કરવાનું છે? આ હાથની ગ્રીપથી આ હું ટાઈટ કરું છું અને આ મારો અંગૂઠો બંધ કરી મુઠ્ઠી વાળી દઉં છું. 7 સેકન્ડ જોરથી દબાવવાનું. આ 7 સેકન્ડ દબાવીશ એટલે શું થશે કે ઉપર લોહી બંધ થઈ જશે, પણ એનો બેકઅપ ચાલુ કરી દે કે હવે જ્યારે લોહી મળે તો ઇમિડિયેટલી આખો હાથ લોહીનો ભરાઈ જવો જોઈએ. નમસ્કાર, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, તમે જો હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે તમારું એક સબસ્ક્રાઇબ અમને ઘણું બધું મોટિવેશન પૂરું પાડે છે. આજે આપણા પ્લેટફોર્મના મહેમાન છે ડૉક્ટર રાકેશ કથિરિયા, પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજિસ્ટ, જેમની પાસેથી આપણે આજે હૃદય રોગની ઘણી બધી બીમારીઓ વિશેથી જાણીશું. આપણા શરીરમાં ઘણા બધા એવા રોગ હોય છે જે નજીવી ઘરગથ્થુ ઉપચારથી આપણે સાજા કરી શકીએ છીએ. કેવો આહાર લેવો, કેવું શુદ્ધ પાણી પીવું, શુગર આપણા શરીરને કેટલું હાનિકારક છે, એ બધી જ માહિતી આજે તમારી સાથે અમે શેર કરીશું. તો આપણે વધારે સમય બરબાદ નથી કરવો, આપણે વાત કરીએ ડૉક્ટર રાકેશ કથિરિયા સાથે. આભાર સાહેબ. કેમ છો? બસ બધી રીતે સરસ. બસ બધી રીતે સરસ. વાહ વાહ. મગજથી, હૃદયથી, શરીરથી. વાહ. મેં વધારે એવું જોયું છે કે ડૉક્ટર હોય ને એ થોડા ગલગોટા જેવા જ હોય છે. એનું રાજ શું પાછળનું? ટેન્શન ઓછું હોય છે? ના, ટેન્શન તો હોય છે પણ બેસવાનું વધુ હોય છે. હા. અને સર્વિસ આજુબાજુ બહુ અવેલેબલ હોય છે, સ્ટાફની હોય. અને એક ડૉક્ટરી ડિગ્રી લાગી ગઈ એટલે સાહેબ આવી જાય. વાહ. એટલે સાહેબ ધીરે ધીરે સાહેબ બનતા જાય એટલે એને હાથે લેવાનું, હાથે ખાવાનું કે બહાર હાથે ગાડી લઈને જવાનું ઓછું થઈ જાય. પણ હવે એ ટ્રેન્ડ બદલવો પડશે. ગલગોટા જેવા એ ટ્રેન્ડ હવે બદલે છે. ડૉક્ટર સાયકલ લઈને બહાર નીકળે છે, રનિંગ કરે છે. એટલે છે ટ્રુ, જે ઓલ્ડ સિનારીઓ જો 20 વર્ષ પહેલાનો, તો ડૉક્ટર હેલ્ધી હોય છે. પણ હવે લોકો સુધરે છે અને ડૉક્ટરમાં બી અવેરનેસ આવી છે કે હેલ્ધીથી કમ્ફર્ટ ઝોન છોડીને બહાર નીકળવું સારું. તો પહેલેથી ડૉક્ટર જ બનવું હતું, નહીં પણ તમે અત્યારે હાર્ટ સ્પેશિયાલિસ્ટ? આમાં કેવું છે કે ડૉક્ટર એક પેલા સિંગલ વર્ડ છે, પછી એમાંથી ઘણી લાઈનો પડે. કેન્સર છે, બ્રેન છે, હાડકા છે, ગાયનેક છે. તો આ હૃદયનો જો હું વાત કરું તો લંડનમાં હું હતો 5.5-6 વર્ષ. ત્યારે આના ટચઅપમાં થોડો આવ્યો અને ત્યાં મેં આ જોયું, આ સિસ્ટમ છે કે પ્રિવેન્ટિવ ડૉક્ટર. એટલે હું આ ફિલ્ડમાં બેક ટુ જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે મેં સૌથી પહેલાં સર્ચ કરીને આ ફિલ્ડ મેં છેલ્લા 13 વર્ષથી એક્ટિવ કરી, જે ઓલરેડી એક્ટિવ લંડનમાં હતી. અને ત્યાં એક્ટિવ હોવાનું કારણ એ કે ત્યાં જે ડૉક્ટર અત્યારે છે ને 3 ટાઈપના હોય છે. એક તો દવા આપે, એક ઓપરેશન કરે, અને ત્રીજા ડૉક્ટર એ કે તમને બંને કરતા અટકાવે. તો એ કહેવાય પ્રિવેન્શન ડૉક્ટર. તો હું એ પ્રિવેન્શન કાર્ડિયોલોજીની કેટેગરીમાં આવું કે જ્યાં દર્દીને હું સમજાવું, શીખવાડું, નોલેજ આપું અને સ્ટેન્ટ કે બાયપાસ કેમ અટકાવવું એના વિશે જાણકારી આપું.
અને જરૂર પડે તો અત્યારે જે મોડર્ન ટેકનોલોજી છે હમ, કે જે એડવાન્સમેન્ટ અત્યારે વર્લ્ડમાં આવેલું છે કે આજે સર્જરી ઓછી થઈ રહી છે, હમ. એનું કારણ છે ટેકનોલોજીનો ઉપયોગ. તો અમે એવી Proper ટેકનોલોજી સુરતમાં લાવેલા છીએ અને 5,000થી વધુ દર્દી અમે ટ્રીટ કર્યા છે, ઓકે જે યુએસ બેઝ ડેવલપ ટેકનોલોજી છે. 5,000 દર્દીઓની તમે 5,000 ટ્રીટમેન્ટ કરેલી દર્દીને મેં સાઉથ ગુજરાતમાં, ઓકે અને એ દર્દીઓએ કે ઓપરેશન અટકાવેલા છે. વાહ તો આ રીતે હૃદય એક સ્પેશિયલ ચોઇસ નહોતી, પણ સમહાવ એક ચોઇસ બની ગઈ. હમ અને મને પ્રાઉડ છે કે હું ફિલ્ડમાં છું અને સારી રીતે કામ કરું છું હમ વિથ ગુડ રિવ્યુ. એટલે દર્દી તરફથી બી મને એટલું પોઝિટિવ પ્રોત્સાહન મળે છે. હમ એટલે આ હું ખરેખર આ વસ્તુને એન્જોય કરું છું. વાહ 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 તો હાર્ટ એટેકનો દુખાવો કેવો હોય છે? હાર્ટ છે ને, ડાબી બાજુ આપણી જેટલી મુઠ્ઠી હોય ને એટલું આપણું હૃદય હોય છે. ડાબી બાજુ 2/3 હમ અને 1/3 જમણી બાજુ આવેલું હોય. હમ હમ. એટલે બધાને કેવું છે કે હૃદયનો દુખાવો છે ને છાતી ઉપર જ થાય. છાતી ઉપર થાય હા, પણ આ દુખાવો અમારી પાસે દર્દીઓ આવે 20 વર્ષના, 30 વર્ષના, ક્યાંય બી ઇન્સ્ટા, યુટ્યુબ કે ન્યૂઝપેપરમાં જોયા છે ન્યૂઝ કે સડન એટેક આવ્યો યંગ લોકોનો અને ડેથ થઈ ગઈ, તો અમારી પાસે આવે ત્યારે અમે એમને 3થી જે 4 સવાલો પૂછીએ. તો એ સવાલો હું ખાસ દર્શકને બતાવવા માંગુ છું કે હૃદયનો દુખાવો તમારે છાતી ઉપર ઈંટ મૂકી દે અથવા પગ મૂકી દે એવી રીતે ભારે લાગે, ઓકે એટલે ભાર એટલો લાગે ભાર લાગે. હા અને તમે કેમ અત્યારે હાથ મૂકેલા છે એમ હા. દર્દી હાથ મૂકે. ઓકે જો દર્દી મને એમ કહે છે કે અહીંયા દુખે છે, હમ આંગળીથી દબાવે છે, હમ પછી અહીંયા દુખે છે હમ કે પાછળ દુખે છે, તો એ હૃદયનો દુખાવો ક્યારે પણ હોતો નથી. એટલે આવી મેન્ટાલિટી નહીં રાખવી હા, ઓકે અને આ ખાસ સમજવું. અને આ જેટલું સમજો એટલું તમને ટેન્શન અને એટલા ખર્ચા ઓછા થશે. હમ બાકી હોસ્પિટલમાં કેવું છે, આજે જાઓ તો આજે માહોલ એવો થઈ ગયો છે ને કે કોઈ બી ઉંમરના વ્યક્તિને આ લોકો બ્લોકેજના દર્દી સમજી લે છે. ઓકે પેલા આજથી 5 વર્ષની પહેલાની પ્રેક્ટિસમાં એવું હતું કે અમારી પાસે 30 વર્ષનો કોઈ યંગ વ્યક્તિ આવે તો અમે ડાઉટ જ નહીં કરીએ કે આને હૃદયની કંઈ તકલીફ હશે. પણ આજે અમારી ઓપીડીમાં વીકના 10થી 15 પેશન્ટો યંગ એજના છે. એટલે ખાસ પહેલું નંબર એ કે છાતીનો દુખાવો હંમેશા ભારે લાગે કે શરીર પર કોઈએ પગ મૂકી દીધો છે કે ઈંટ મૂકી દીધો છે. ઓકે અને એ દુખાવો ક્યારેય મૂવમેન્ટથી વધે નહીં. તમે હાથ પગ હલાવો હમ કે હાથ ઊંચા કરો તો એ દુખાવો વધશે નહીં. સેમ રહેશે હા, ઓકે જો હૃદયનો નથી તો. જો હૃદયનો હશે તો એ દુખાવો મૂવમેન્ટમાં નહીં થાય. હમ એટલે હૃદયના દુખાવાની હું તમને સ્પષ્ટતા કરું, ભારે લાગે, ચાલવાથી વધે, બેસવાથી ઘટી જાય, જમવાથી વધે. ઓકે એટલે જમવાથી આ વધે હા, જમો તો પછી દુખાવો વધી જાય. અને ક્યારેક એ દુખાવો ગભરામણ કે પરસેવામાં બી રૂપાંતર થાય. હમ તો એવું અગર થાય છે કોઈને પણ, તો 200 રૂપિયાનો કોઈ બી નિયર બાય દવાખાનામાં જઈને ECG કરો. કોઈ બી તમારો નિયર ડૉક્ટર છે કોઈ, કે તમારો કન્સલ્ટન્ટ ફિઝિશિયન છે, એને વોટ્સઅપ કરી આપો. કેમ કે હૃદય છે ને બહુ નાજુક વસ્તુ છે. પણ સાહેબ આ સમય તમે કહો છો એ વાત તમારી સાચી કે તમે નજીકના દવાખાનામાં જઈને 200 રૂપિયાનું CGI કે XYZ કરો, પણ આ સમય કેટલા સમયમાં દુખાવો થાય ત્યાં એટલો સમયમાં કઈ રીતના હેન્ડલ બધું કરવું? દુખાવામાં કેવું થશે, પહેલાં દુખાવો જ્યારે સ્ટાર્ટ થાય ને એટલે આપણું ફોકસ ત્યાં દુખાવા પર જાય. ઓકે પણ પછી જો હૃદયનો સિરિયસલી દુખાવો હશે ને તો એ ગભરામણ કે પરસેવામાં કન્વર્ટ થાય, ગભરામણ અને પરસેવા પરસેવામાં, અને શ્વાસ બી ચડે. ઓકે અને એ દુખાવો છે ને ગળા સુધી બી આવે, તમને એમ લાગે ગળું ચોકઅપ થાય છે. ઓકે તો ઇમિડિયેટલી 200 રૂપિયા કંઈ મેટર નથી, ઇમિડિયેટલી નિયર ક્લિનિકમાં જાઓ. આજે દરેક ક્લિનિકમાં ECG ફેસિલિટી છે. સિમ્પલ ECG કરો ઓકે અને ઇમિડિયેટલી કોઈ ડૉક્ટરને મોકલો. જો એમ કહે છે ઓકે છે તો કંઈ ચિંતા નથી. બાકીના બીજા બહુ બધા રસ્તા છે, પેન કિલર છે, ગેસની ગોળી છે, એ બધું જ કરવાથી દુખાવો ટેમ્પરરી સોલ્વ થઈ જશે. પણ જે કહેવાય ને કે હૃદયનો ગોલ્ડન પીરિયડ કહેવાય મારા ભાષામાં, ગોલ્ડન પીરિયડ, હા એ ગોલ્ડન પીરિયડ જો કોઈએ સાચવી લીધો તો એનું હૃદય બગડશે નહીં. એટલે મારો એક આની પછીનો એ જ સવાલ હતો કે અચાનક ચાલો તમને હાર્ટ એટેક આવ્યો તો ત્યારે શું કરવું જોઈએ અને આપણી પાસે કઈ કઈ દવા રાખવી જોઈએ? એમાં બે વસ્તુ છે.
અને એ વસ્તુ કરવા પહેલાં હું એક ખાસ વિનંતી કરું કે જો આ તમે વિડીયો જોશો ને તો પ્લીઝ 5 થી 6 વખત જોજો. ઓકે. કે મૂવીમાં એક વખત જોવાથી ડાયલોગ યાદ નહીં રહે. હા, સમજો. હા, વાહ. આને કોન્સ્ટન્ટ 5 વખત જોજો. અને આ બહુ લાઈફ સેવિંગ મેથડ છે. 100%. પહેલી વસ્તુ, ક્યારે બી એટેક આવે છે અને કન્ફર્મ થઈ ગયો છે કે જાતે તમને સપોઝ 50 વર્ષની મોટી ઉંમરના હોય તો એમાં ચાન્સીસ વધુ હોય કે હૃદયનો જ દુખાવો છે. તો હાર્ટ સેફ પોઝિશન આવે કે આપણે ઉભડક બેસી જાઓ, બંને હાથ છે ને બંને હાથની વચ્ચે કોણી લાવી દો અને માથું નીચે કરો. અને જો પોસિબલ હોય ઘરમાં, દર્દી ઘરમાં છે, તો 1 ચમચી લાલ મરચું જીભ નીચે મૂકી દો, અથવા કાચું મરચું હોય તો એને ચાવવા મળો 1 મિનિટ સુધી. એનાથી શું થશે, બ્લડમાં ક્લોટ થઈ જાય. એટેક આવે ને ત્યારે નળીમાં લોહી જામી જાય. એ મેટર હોય 4 મિનિટની. તો આ કેનાઇન પેપર એ પ્રૂવન સાયન્ટિફિક સ્ટડી થયેલી છે કે આ મરચું ખાવાથી બ્લડ પતલું થઈ જશે અને બ્લડનો ટુકડો છટકી જશે ખાલી 60 સેકન્ડમાં. તો આ પહેલું ઘરગથ્થુ ઉપચાર થયો. બીજો, ખાસ નોંધ કરો, 3 દવા. પહેલી દવા છે ઇકોસ્પ્રિન 150 પાવરની 2 દવા સાથે રાખો. બીજું છે એટોર્વાસ્ટેટિન 40 પાવરની 2 દવા. ત્રીજી ગોળી છે ક્લોપિડ્રોગેલ 75 પાવરની 2 ગોળી. આ 6 ગોળીને મોઢામાં ચાવી જાઓ અને ઉપર પાણી પી લો. અને 1 ગોળી સોર્બિટેટ આવે હૃદય આકારની, એને જીભ નીચે મૂકી દો જ્યાં સુધી કોઈ હેલ્પ આવતી નથી ત્યાં સુધી. પણ સૌથી પહેલું 108ને ફોન કરો. અધરવાઇઝ તમારા કોઈ બી નિયર બાય છે તો એને હોસ્પિટલમાં જાણ કરો. પણ જો આ કરવામાં 1 કે 2 કલાક જાય છે અને આ 2 પ્રયોગ તમે કરો છો, હાર્ટ સેફ પોઝિશન, લાલ મરચું અને દવા પી લ્યો છો, તો આજથી 15 વર્ષ પહેલાં ગામડામાં જે હૃદયના એટેકના ઉપચાર થતા હતા ને, એ તમારો ઘરે બેઠા 10 રૂપિયામાં થઈ જશે. ઓકે. આજથી 20 વર્ષ પહેલાં સ્ટેન્ટ બાયપાસ નહોતું. હા. ડૉક્ટરો જ્યારે બી એટેક આવે ત્યારે લોહી પતલા કરવાના 2000 કે 4000ના ઇન્જેક્શન આપતા. આ દવા 20 રૂપિયામાં તમને આ વસ્તુ કરી આપશે. એટલે આ વસ્તુ, 2 વસ્તુ ઓલવેઝ યાદ રાખજો. રેડ ચીલી પેપર અને લોડિંગ ડોઝ, જે 6 દવા મેં કીધી છે, એ ઓલવેઝ સાથે કેરી કરો. જો તમારી ઉંમર 50થી વધુ છે, એટેક આવેલો છે ઘરમાં, કે શુગર બીપી છે, તો આ રીતે અવેર થઈ શકે અને આનાથી હાર્ટ સેફ થઈ શકે. ઓકે. અમારા જેવા યંગસ્ટરની સાહેબ વાત કરીએ તો યંગસ્ટરને પોતાનું દિલ સાચવવા માટે શું કરવું જોઈએ? જો કોઈ બી ડેથ થાય છે તો એમાં સૌથી પહેલાં કોઝ ઓફ ડેથ હૃદય બંધ થઈ જાય. ઓકે. યંગસ્ટરમાં એટલે છે રીઝન કે આજે યંગ વ્યક્તિ કોઈ એક્સપાયર થાય ને તો એની પાછળ છે ને ઘરમાં 8 થી 10 ઇમોશન ડેઈલી હર્ટ થાય. કોઈ આપણા ફેમિલીમાં 60 વર્ષનું કોઈ વડીલ એક્સપાયર થયું કે 50 વર્ષનું થયું તો આપણે છે ને 12મા સુધીમાં ટોટલ ભૂલી જશું એને. 12મા સુધીમાં 13મા દિવસ કોઈને યાદ નહીં હોય અને એની કમી મહેસૂસ નહીં થાય. પણ જ્યારે તમે યંગ બોલો છો અને આજે પેપરમાં દર વીકે ન્યૂઝ આવે છે કે ગરમીમાં સડન ડેથ થઈ ગઈ, વેક્સિન પછી ડેથ વધી ગઈ. એટલે આજે યંગ લોકોને છે ને હૃદય પર બહુ ભાર મૂકવો પડશે. કઈ રીતે મૂકવો એ હું જાણ આપું છું, કેમ કે યંગ લોકોની પાછળ આખું ફેમિલી, બાળકો ઇન્વોલ્વ હોય. હવે યંગ લોકોમાં ટ્રેન્ડ શું છે કે લાઇક અને નીડ, કે આજે નીડ શું છે, જરૂરિયાત, અને લાઇક શું છે. આપણા મા બાપ છે ને નીડ વાપરતા, કે એને જે જરૂર હોય ને તો ફોન લે, બેઝિક નીડ વાળો. પણ અત્યારે કેવું થઈ ગયું, લાઇક થઈ ગઈ નીડ કરતા. ઓકે. તો આજે તમે જો ગેજેટ યુઝ કરો છો, વોચ પહેરો છો, ટ્રીમિંગ, શેડિંગ, પેડિક્યોર, મેનિક્યોર, સ્ટ્રેટનિંગ, મેકઅપ બધું કરાવો છો ને, તો એ તમારી લાઇક છે તમારા શરીરની, નીડ નથી. એ નીડ નથી. ઓકે. તો યંગસ્ટરોમાં હૃદયની નીડ શું છે કે પ્લીઝ કોઈ બી ઉંમર હોય, 15 વર્ષ કરતાં વધુ કે 20 વર્ષ કરતાં તમારી ઉંમર વધુ હોય, તો પહેલો રિપોર્ટ છે TMT ઓલવેઝ કરાવો. દોડવાવાળો ECG,
ઓકે દોડતી વખતે 30% બ્લડ સપ્લાય જોઈએ. એ એટલી છે એટલે એનો મતલબ કે તમારા 70થી ઓછા બ્લોકેજ હશે. સિમ્પલ 1000-1200 રૂપિયાનો રિપોર્ટ થશે. દર વર્ષે જોવડાવો. ઓકે સિમ્પલ છે ભાઈ. તમે શું કહેવાય હેર કલર કરાવો છો, હેર સ્ટ્રેટનિંગ કરાવો છો, તો દર વર્ષે આ રિપોર્ટ કરાવો. એટલે હૃદયની ખાસ યંગસ્ટરોને કાળજી રાખવી પડશે. એના સિવાયના બી રિપોર્ટ છે, એમાં આવે છે લિપિડ પ્રોફાઇલ, કે જે તમારા બ્લડમાં કેટલું ફેટ ટ્રાવેલ કરે છે, હૃદયથી લઈ પગ સુધી કેટલું ફેટ જાય છે. એમાં 3 ફેટ હોય છે: સારું ફેટ, ખરાબ ફેટ અને ટ્રાયગ્લિસરાઇડ. તો એ એસેસ કરીને કોઈ વ્યવસ્થિત ડૉક્ટર સાથે તમે કન્સલ્ટેશન કરી શકો. થર્ડ વસ્તુ, આજે કોવિડ પછી ઉદ્ભવ્યા છે કે સડન એટેક, તો એની માટેના 3 રિપોર્ટ છે. સીરમ હોમોસિસ્ટિન, કે બ્લડની વિસ્કોસિટી કેટલી છે. સેકન્ડ છે HSCRP, અને થર્ડ છે લાઇપોપ્રોટીન સ્મોલ એ, કે જે બ્લડ ક્લોટને ફોર્મ કરે. તો આ સાથે 3 રિપોર્ટ અને TMT જો દર 2 વર્ષે હોય તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે તમે અત્યારે હાર્ટ તરફથી કેટલા સિક્યોર છો. અને આ સિક્યોર હશે તો તમારા માઇન્ડમાંથી છે ને ડર જતો રહેશે. અને ડર અત્યારે નંબર 1 કિલર છે હૃદયની બીમારીમાં. એટલે એઝ અ યંગસ્ટર આ 2 શીખ જરૂર કરવી જોઈએ, એઝ અ નીડ ઓફ યોર બોડી. તો આની પાછળ કારણ એ હોઈ શકે ખરા કે બહારનું જંક ફૂડ કે પછી ટેન્શન, જીમ વગેરે કુછ હોઈ શકે ખરા? એટલે ડેથ પાછળ કે યંગ એટેક પાછળ? યંગ એટેક પાછળ. જો એટેક આવો એટલે છે ને નળીમાં લોહી જતું હોય ત્યાં સડનલી છે ને લોહીનો ક્લોટ જામી જાય, બ્લોક થઈ જાય. ઓકે. એમાં 2 કારણ છે કે ત્યાં થ્રોમ્બોટિક પ્રોસેસ થાય. હવે એ પ્રોસેસ થવા માટે છે ને એ નળીમાં લોહીનો ફૂલ ફોર્સ થવો જોઈએ. ઓકે. તમે રોડ ઉપર ગાડી 100ની સ્પીડે ચલાવશો ને તો એક્સિડન્ટ થવાના ફૂલ ચાન્સ. 20ની સ્પીડ હશે તો એક્સિડન્ટ ઓછા થાય. એટલે જીમ કયો છો ને, જીમ એટેકનું કારણ નથી. સ્પષ્ટ કહી દઉં છું, જીમ એટેકનું કારણ નથી. હા, જીમમાં તમે એક્સરસાઇઝ કરશો એ વ્યક્તિને એટેક આવવાનો જ હશે 1 વીકની અંદર. પણ એનું બેડ લક કે ત્યારે એને જીમ કર્યું એટલે એનાથી ટ્રિગર થઈ એક્ટિવિટી. સેકન્ડ વસ્તુ, બહારનું ખાવાનું. તો 50% રીઝન બહારનું ખાવાનું, 50% નહીં. બહારનું ખાવાનું એટલે હું એટલું જ સમજુ છું, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડ, મેંદાવાળી વસ્તુ. ઓકે. એટલે એ સેકન્ડ રીઝન. થર્ડ રીઝન છે સ્મોકિંગ, અને ચોથું રીઝન છે વારસો. વારસામાં અગર એટેક છે તો તમારે 30 to 40% સમજી લેવાનું કે તમારા હાઈ ચાન્સ છે. એટેક પણ વારસામાં આવે? હા, તમારે ફેમિલીમાં અગર ટેન્ડન્સી છે એટેક, એટલે મેં કીધું ને પેલું બ્લોકેજ ફાટી જાય. તો હમણાં હું એમ કહું 100નું બંડલ લ્યો અને આપણે 3 કે 4 જણા રબરની રિંગ બાંધી દઈએ 100ના બંડલ ઉપર, બંડલને રાઉન્ડ કરી અને રિંગ લગાવી દઈએ. પછી તમે નોટ અંદર નાખતા જાઓ. તમે કદાચ જાપાનની રબરની રિંગ લાવ્યા હશો તો તમારી રિંગ નહીં ફાટે. કોઈ ચાઇનાની લાવ્યું છે જલ્દી ફાટી જાય. તો આ જે રિંગ છે ને એ વારસામાં મળે. ઓકે. પણ હા, તમે વારસો ન બદલી શકો. એટલે એને બેઝિક વસ્તુ કે નોટ નાખો નહીં બંડલમાં, એ નોટને કાઢતા રહ્યો. એટલે આનું મિથ અને ફેક્ટ આ જ છે. હા, વારસો જરૂરી છે. અને જેમ કોઝ છે નહીં એટેકનું. એટેકનું કોઝ છે લોહી જામી જવું. એ જામવા માટેના 4 પરિબળો છે: બહારનું ખાવાનું, સ્મોકિંગ, ફેમિલીનો વારસો અને સ્ટ્રેસ. કેમ કે સ્ટ્રેસ હશે ને, તમારી પાસે સ્ટ્રેસ હશે એટલે તમે ઊંઘશો નહીં, બહારનું ખાઈ લેશો, ઝડપથી ખાઈ લેશો, ગુસ્સો કરશો. એટલે આ બધા ફેક્ટરમાંનું એક ફેક્ટર સ્ટ્રેસ છે. એટલે ઓનલી 4 ફેક્ટર ઉપર કામ કરો તો તમને એટેક આવવાના ચાન્સીસ ઓલમોસ્ટ 90% સુધી ઓછા થઈ જશે. ઓકે. તમે કહો છો કે તમે 5000થી વધારે આ ટ્રીટમેન્ટ કરી છે, તો મોસ્ટલી કેસ કેવા હોય છે? અમે 2011ના એન્ડથી સ્ટાર્ટ કર્યું. ત્યારે અમારી પાસે જે પેશન્ટો આવતા એ 60 વર્ષથી ઉંમરના. મને તમારું સેન્ટરનું પણ નામ કહેજો પ્લીઝ. હા,
અમારું સેન્ટરનું નામ છે સરલ હાર્ટ સેન્ટર, હમ જે સુરતમાં બેઝ છે, સુરત અને નવસારીમાં. એક સેન્ટર અમારું સુરતના વચ્ચેની જગ્યા લાલ દરવાજા પર છે, અને બીજું રામચોક ઘોડદોડ પર છે, ઓકે અને થર્ડ નવસારીમાં છે. ઓકે તો આ ત્રણેય સેન્ટર પર અમે અલગ અલગ એરિયાને ટાર્ગેટ કરી અને સારવાર આપતા હોય. ઓકે એટલે અમે સુરતમાં પહેલું સેન્ટર વરાછા સ્ટેશન પર કર્યું. હમ તો ત્યારે અમારી પાસે જે પેશન્ટો આવતા 60 વર્ષથી વધુ ઉંમરના. એ સમયમાં શરૂ હા. કર્યું ત્યારે હા, અને હૃદયની અમે જ્યારે વાત કરીએ તો હૃદયમાં 3 નળી આવેલી હોય. તો 3 નળીમાં દર્દીઓ અમે જોતા કે 1 કે 2 જ નળીમાં બ્લોકેજ આવતું. હમ પછી બીજા 5 વર્ષ પછી હમ અમે જોયું કે બધી જ નળીમાં બ્લોકેજ આવવા માંડ્યા છે દર્દીઓને, 3 નળીમાં. પછીના કોવિડ સમયે જોયું કે નળી તો બરાબર છે, હૃદયનો પાવર ઓછો થઈ જાય છે. હૃદય છે એ એક સ્ટ્રોકમાં, કે જ્યારે હૃદય એક વખત દબાય ને ત્યારે અંદર જેટલું લોહી છે એનું 60% બહાર જવું જોઈએ. એ નોર્મલ પમ્પિંગ પાવર કહેવાય. તો એ સડનલી આ કોવિડ પછી સિગ્નિફિકન્ટ એ હૃદયનો પાવર ઘટી ગયો છે. અને આ જે હૃદયનો પાવર ઘટી બીમારી છે ને, નળી કરતાં બી ખરાબ. નળીમાં તો બહુ સારી ઉપચાર પદ્ધતિ છે, કે મેં જે કીધું ગોલ્ડન સમયમાં તમે હોસ્પિટલ પહોંચી ગયા તો સ્ટેન્ટ અને બાયપાસ કરી દો, ઓકે સર્જરી તો હૃદય ડેમેજ થતું બંધ થઈ જાય. હમ અથવા નથી કરવું, કોઈને એટેક નથી આવ્યો અને જોયું છે કે ભાઈ મારી નળી બંધ છે, તો સારી દવા છે લોહી પતલું કરવાની, કોલેસ્ટ્રોલની સારી ઉપચાર પદ્ધતિ છે જે અમે આપીએ છીએ, મેડિકલ સારવાર EECP, કે જે શું કરે, બ્લોકેજની બાજુમાં નવો બાયપાસ ચાલુ કરી હતી. પણ જો હૃદય Okay. વીક પડી જાય હમ તો તકલીફ થશે, હૃદય પંપ જ નહીં કરી શકે. જે ઇનફ્લો આવે છે, ફેફસામાંથી લોહી આવે છે, એ શરીર બહાર નહીં ફેંકી શકે. તો શું થશે, ફેફસામાં પાણી ભરાય, શ્વાસ ચડે, માઇનર ઓપરેશન બી નહીં થઈ શકે, હૃદયનો પાવર ઘટી જાય તો. ઘૂંટણનું, એપેન્ડિક્સનું, સ્ટોનનું કોઈ બી ઓપરેશન કરવું હોય તો હૃદય સક્ષમ હોવું જોઈએ. અને આવા દર્દીને ફરજિયાત 3 મહિનામાં હોસ્પિટલના ચક્કર કાપવા જ પડે. જો નહીં કાપે તો પાછું ફેફસામાં પાણી ભરાય. અને અત્યારે 2024માં મારા સૌથી વધુ પેશન્ટ છે લો પમ્પિંગના, લો પમ્પિંગના હૃદયના ઓછા પાવરના. ઓકે અને પછીની કેટેગરી આવે છે બધી જ નળી બંધ. અને આની ઉંમર રેન્જ હું કહું તો 25 થી લઈ અને 65-70 વર્ષના બધામાં જ કોમન થઈ ગઈ છે. એટલે એટલો 12 વર્ષમાં ફરક પડ્યો. આમાં કોઈ મેન એવું રીઝન બહાર આવ્યું કે ફાસ્ટ ફૂડ છે કે પછી ટેન્શન છે કે વ્યસન છે, એવું કાંઈ ખરું? સૌથી પહેલું તો છે ને કોમ્પિટિશન, એકબીજાનું જોવાનું, કે આપણો Competition- બાજુવાળો શું કરે છે, આપણે શું કરીએ છીએ, એને શું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એનું શું બજેટ છે, એની પાસે શું કાર છે. એટલે કોમ્પિટિશનથી શું થયું કે તમારી અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ થવા માંડ્યું. એ કોમ્પિટિશનમાં જ્યારે તમે જાઓ ત્યારે આપણે આપણા બેઝિક કમ્ફર્ટ ઝોનથી બહાર આવીને જે બોડીની ડિમાન્ડ છે એની કરતાં વધુ આપણે કામ કરીએ. હમ બીજી ચોક્કસ વસ્તુ છે ફાસ્ટ ફૂડ લાઈફ, ચોક્કસ, અને સુરતમાં તો ખાસ. અને આનું એક બેઝિક બહુ જ સાદું ઉદાહરણ આપું, કે આજે મેં અત્યારે 10-20 વર્ષમાં જે બીમારીની વાત કરું છું, હમ એ બીમારી તમને ટ્રાઇબલ્સ એરિયા, કે જે આપણે સુરતની આજુબાજુમાં ધરમપુર, વાંસદા છે, ત્યાં તમને આ નહીં જોવા મળે. જે પ્રોપર ગામડાનો હા, વિસ્તાર આપણે જે છેલ્લા 10 વર્ષમાં કીધું ઓકે કે ભાઈ 10 વર્ષમાં મારે જે પેશન્ટો નહોતા આવતા એ આવવા મળ્યા છે, હા અલગ અલગ નળી બંધ છે, તો ટ્રાઇબલ્સમાં હજુ બી બ્લોકેજના બીમારીમાં કોઈ વધારો નથી થયો. એટલે ફાસ્ટ ફૂડ ચોક્કસ. અને ત્રીજી વસ્તુ ખાસ કહી દઉં કે હજુ લોકોને સમજ નથી, એ છે દવાનો ઉપયોગ. કોઈ બી દવા, ઇન્જેક્શન કે વેક્સિનનો અનવોન્ટેડ ઉપયોગ. એક વખત શરદી ઉધરસ થાય, હોસ્પિટલ પહોંચી જાય, ડૉક્ટર 500 રૂપિયા ફીસ લેશે, 2 રિપોર્ટ કરાવશે અને એન્ટીબાયોટિક આપી દેશે. એન્ટીબાયોટિકનો લિમિટેડ ઉપયોગ કરવો જોઈએ. Limited મારે ઉપયોગ કરવો જોઈએ. પર્સનલી મેં 18 વર્ષ પહેલાં એન્ટીબાયોટિક લીધી હતી, અને 18 વર્ષ પહેલાં મેં કદાચ પેરાસિટામોલ લીધી હશે. પછી કોઈ દિવસ નથી લીધી? નહીં, બોડીને કંઈ તકલીફ થાય છે
ઓકે તો એને થવા દો. બોડી બાંધે છે, ફાઇટ કરે છે. બોડી જ્યારે ફાઇટ કરે ને ત્યારે ફીવર આવે. ફીવર આવે એટલે શરીરની ઇમ્યુનિટી વધે. એક વખત ફૂલ બાંધી લેશે ને તો સામેવાળો જે વાયરસ છે ને એ પાછો આવશે જ નહીં. એટલે દવાનો ઉપયોગ, બહારનું ખાવાનું, કોમ્પિટિશન અને સ્ટ્રેસ, આ 4 ખાસ ફેક્ટર છે બીમારી વધવાના. કે શુગરની થોડીક વાત કરીએ તો શુગર કેટલું હાનિકારક છે? આપણે જ્યારે શુગર બોલીએ છીએ એટલે ખાસ કરીને જે ખાંડ ગોળની વાત છે. જે થમ્સઅપનો ઉપરની કેપ આવે ને હા, એ કેપ જેટલું જ આપણે શુગર લઈ શકીએ આખા દિવસનું. આખો દિવસનું. ઓકે. શુગર ઇઝ અ વ્હાઇટ પોઈઝન. શુગર જાપાનમાં એક સ્ટેટમાં 16 વર્ષથી નીચેના બાળકોને શુગર સર્વ કરવાનું બેન્ડ છે. અને તમારે આગળ જતાં ઓબેસિટી, સ્કિન પ્રોબ્લેમ, લેડીઝમાં થતા પીસીઓડી પ્રોબ્લેમ, ડાયાબિટીસ કંટ્રોલ નહીં આવું. ફેટી લીવર જો બંધ કરવું છે તો શુગર બંધ કરવું પડશે. અને બીજી રીતે જો કહું તો 1 ગ્લાસ થમ્સઅપનો ગ્લાસ બરાબર, એક થમ્સઅપનો ગ્લાસ બરાબર 1 પેક વિસ્કી. કેમ કે શુગરમાં છે ને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ હોય. હવે ગ્લુકોઝ છે ને યુઝ થઈ જાય સ્ટમકથી, ઓકે. એ ફ્રુક્ટોઝ છે ને એ લીવરમાં જાય. એટલે લીવર એને મેટાબોલાઇઝ કરવું જ પડે એને. કેમ કે લીવર એન્ડ પોઈન્ટ થઈ ગયો કે ભાઈ તમે નથી ખાધું તો મમ્મીને ખાવું જ પડશે. તો લીવર મેટાબોલાઇઝ કરે ને એની ઉપર ફેટ જામે. ધેટ્સ કોલ્ડ ફેટી લીવર. આજે ઇન્ડિયામાં 80% ફેટી લીવર આલ્કોહોલ વગરના દર્દીઓને છે. પેલા ફેટી લીવર કેવું હતું, હાલમાં બી ગુજરાતમાં આલ્કોહોલ બેન છે. તો એમાં શું થાય કે આલ્કોહોલ બેન છે કે પહેલેથી આપણે ઇન્ડિપેન્ડન્સ પછી એને પરમિટ મળી જ નહોતી. અને બાકી પછી શું થયું કે સોસાયટીમાં એવું હતું કે ભાઈ ઇલીગલ છે એટલે ખરાબ હશે. અને એમાં ડૉક્ટરોએ એડ ઓન કર્યું કે એનાથી લીવર ફેટી થાય, લીવર ખરાબ થાય. તો આજે 80% કેસ એવા છે કે આલ્કોહોલ વગરના ફેટી લીવર છે. અને એમાં ખાસ 10 વર્ષના બાળકો. 10 વર્ષના બાળકો. હવે એ બાળક જ્યારે 25-30 વર્ષની એની LICની પોલિસી પાકશે ને ત્યારે એનું લીવર ડેમેજ હશે. એટલે તમારે કંઈ એક ટેક હોમ મેસેજ જોઈતો હોય, તમે કંઈ નહીં કરો. તમારે જે બહારનું ખાવું હોય ખાઓ, જે વ્યસન કરવું હોય કરો. હું કેમેરા પર બોલું છું. તમે ખાલી માત્ર તમારા ખાવામાં ખાંડ, ગોળ અને મધની બધી જ વસ્તુ 1 મહિના માટે બંધ કરી દો. ગોળ પણ નહીં? ગોળ પણ નહીં. હવે તમારી પાસે જે ગોળ પ્રોસેસ થઈને જે આવે ને એનો કંઈ અર્થ જ નથી રહેતો. અને એનું નહીં હોવાનું કારણ એવું છે, ગોળ ઘણી વખત ઔષધિ રીતે અને ઘરમાં જે આપણે ખાવાની વસ્તુઓમાં નાખી શકીએ એ ઓકે છે. પણ તાત્પર્ય શું છે કે ખાંડ છે ને બહુ લાલચું વસ્તુ છે. જે ગળી વસ્તુ છે ને એ લાલચું છે. એને તમે થોડીક બી ટેસ્ટ કરાવીને તો એ હેબિટ બની જશે. એટલે તમારે શું કરવાનું, તમને જે તકલીફ થતી હોય આખા દિવસમાં એ નોટ ડાઉન કરો. ઓકે. કે ભાઈ માથું દુખે છે, આંખમાંથી પાણી પડે છે, ઊંઘ નથી આવતી, ખાધા પછી પેટ ફૂલી જાય છે. માત્ર 1 મહિના માટે તમે ખાંડ, ગોળ અને મધ બંધ કરી દો તો ઘણો ફરક પડશે. અને જો ખાલી શુગર બંધ કરશો તો દર મહિને 1 થી 1.5 કિલો વજન ઘટશે. 1 થી 1.5 કિલો. કેમ કે આપણો જે મેઇન દુશ્મન છે ને કે જેમાં 80% બીમારી કવર થાય, કે જે બીમારીમાં વાયરસ અને બેક્ટેરિયાનો રોલ નથી. શરદી ઉધરસ આવે, ડૉક્ટર કે વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ છે કે ફંગલ ઇન્ફેક્શન છે કે બહારથી આવેલું છે શરીરમાં. એના સિવાયની બધી જ બીમારીને લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય. જે તમે ખાવ છો ને એનાથી બીમાર થયા છો. એટલે એમાંનું એક કારણ છે ખાંડનો ઉપયોગ. અને એ લાઇફસ્ટાઇલ બીમારીમાં સૌથી પહેલું કારણ હોય લોહીમાં ઇન્સ્યુલિન વધી જાય. ઇન્સ્યુલિન એક હોર્મોન છે. એ સવારે તમે ઉઠો ને એટલે 0 હોવો જોઈએ. એટલે એક ટેસ્ટ થાય છે 200-300 રૂપિયાનો, ફાસ્ટિંગ ઇન્સ્યુલિન. એ ચેક કરાવો એકવાર. જો તમારો વધુ આવે છે તો આગળ જતાં લેડીઝમાં પીસીઓડી, જેન્ટ્સમાં ડાયાબિટીસ, ઇરેક્ટાઇલ ડિસફંક્શન, ઓબેસિટી, હૃદયની બીમારી, કેટરેક,
બધી જ બીમારી લાઇફસ્ટાઇલ જે રિલેટેડ છે એને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બીમારી. એમાં સૌથી મોટો ભાગ ભજવે છે ગળી વસ્તુ. એના પછીના 3-4 એના દુશ્મન છે, એ કદાચ આપણે લેટર ઓન કે તમે કહેતા હોય તો શેર બી કરું. જી જી કે પ્લીઝ. જે તમારે નિરોગી રહેવું છે ઓકે. તો ઓનલી 4 એડવાઇસ. તમને કોઈ બીમારી ટચ નહીં કરે. પહેલી એડવાઇસ, ખાંડ ગોળ મધની વસ્તુ બંધ. ઓકે. દૂધની બધી વસ્તુ બંધ. દૂધની? હા, દૂધની કોઈ બી પ્રોડક્ટ નહીં ખાવાની. અમુક વખત ગરમીમાં તમે પાણીવાળી છાશ કે દહીં લઈ શકો. ત્રીજી વસ્તુ કરો, 16 કલાક ભૂખ્યા રહો. તમે રાત્રે જ્યારે જમો ને તો એમાં પ્લસ 16 કલાક કરો, એટલે 12 કે 1 વાગ્યા સુધી બપોરના તમે ખાલી પાણી પીવો અથવા લીંબુ નાખીને કે મીઠું નાખીને પાણી પીવો. રાત્રે છેલ્લી વાર જમ્યા પછી 16 16 કલાક સુધી ભૂખ્યા રહો. રહો. ઓકે. આ ત્રીજી વસ્તુ. અને ચોથી વસ્તુ, આખા દિવસમાં 3 કે 4 કાચા શાકભાજી ને ફ્રૂટ. એમાં 2 ફ્રૂટ લો, 2 શાકભાજી લો. આ 4 કરશો તો કોઈ બીમારી તમને ટચ નહીં કરે. નિરોગી રહેવાનો આ ડાયટ નિરોગી. પ્લાન છે. એ કન્ફર્મ આ શાસ્ત્રોએ લખેલું છે. આ ઓકે. વૈદિક ડાયટ છે કે 16 કલાક ભૂખ્યા અને બહારનું પ્રોસેસ ફૂડ, એમાં જે દૂધ આવી જશે અને ખાંડ ગોળ મધ અને ફ્રૂટમાં એન્ટીઓક્સિડન્ટ આવશે. આપણે છે ને વાંદરાની પ્રજાતિ હતા, આપણો મેઇન ખોરાક છે ફ્રૂટ, એટલે ફ્રૂટમાં તમને બધું જ મળી રહેશે. તો આ 4 વસ્તુ કરો અને નિરોગી રહો. મેન સાહેબ, ડાયાબિટીસના પણ પેશન્ટો બહુ જ વધારો હોય છે, તો ડાયાબિટીસ પણ થવાના મેન કારણ શું શું? ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, કે તમે શરીરનું જે પાચન ક્રિયા છે, એરપોર્ટ છે, એરપોર્ટમાં એક ફ્લાઇટ આવી 300 પેસેન્જરની કેપેસિટી છે. 300 પેસેન્જર તમે આપ્યા, સામે તમે રનવે માટે 3 શટલ આપી, 100 સ્પેસની 3 બસ આપી, એ જતા રહ્યા, લોડ થઈ ગયા, ફ્લાઇટમાં બેસી ગયા. હવે શું થયું કે રનવે પર 2 ફ્લાઇટ આવી ગઈ, પણ શટલ 3 છે અને જણા એવા 600. એટલે તમે જ્યારે પેટની અંદર ગ્લુકોઝ નાખો છો ત્યારે ગ્લુકોઝને ટિશ્યુમાં લઈ જવા માટે પેનક્રિયાઝના બીટા સેલ્સ આવે. એટલે બીટા સેલ્સ અને ગ્લુકોઝ ભેગા થઈ અને મસલ્સની અંદર જતું રહે, જ્યાં જોઈતું છે ત્યાં જતું રહે. પણ આપણે શું કરીએ છીએ, વારંવાર જમીએ છીએ. તમે જાતે બી યાદ રાખીને વિચારો કે તમે દિવસમાં ઉઠીને કેટલી વાર જમો છો. પણ આપણા સમાજમાં કેવું છે કે ભાઈ શુગર ખાવાથી ડાયાબિટીસ થાય. તો હું સ્પષ્ટ કહી દઉં છું, શુગર ખાવાથી ડાયાબિટીસ કોઈ દિવસ ન થાય. શુગર ખાવાથી ડાયાબિટીસના દર્દીનું શુગર કંટ્રોલ ના રહે. તમારે ડાયાબિટીસ કરવું હોય તો રોજ સવારે ખાખરા ખાઓ, બિસ્કિટ ખાઓ, સાથે ગળી ચા પી લો, 2 રોટલી ખાઈ લો, ભાત ખાઈ લો, બપોરે પાછા મમરા ખાઈ લો, સાંજે પાછો ભાખરી ખાઈ લો, તો તમને ડાયાબિટીસ થશે જ. અને તમારે ડાયાબિટીસ હોય ને, મને એવો એક સિંગલ કેસ બતાવો કે 5 વખત ખાઈ એનું ડાયાબિટીસ રિવર્સ થાય. કંઈ રિવર્સ નહીં થાય, તમારી દવા વધશે, 1ની 2 થશે, 2ની 4 થશે. પછી ડૉક્ટર શું કહેશે કે તમારું ડાયાબિટીસ પગમાં આવ્યું છે એટલે પગમાં બળતરા થશે. કોઈનું ડાયાબિટીસ કિડનીમાં આવશે તો કિડની ઉપર સોજો આવે. કોઈનું ડાયાબિટીસ આંખમાં આવે તો આંખમાં ધૂંધળું દેખાય. ડાયાબિટીસનો એક જ ઈલાજ છે, જે ઈલાજને હું મારા દર્દીમાં 13 વર્ષથી ફોલો કરું છું, વિથ હેન્ડસમ નંબરના રિઝલ્ટ સાથે. અને કામની વાત એ, ડાયાબિટીસનો એ પ્રોગ્રામ છે ને, આપણા PM મોદી સાહેબ બી ફોલો કરે છે. એને કહેવાય 2 meal a day. દિવસમાં 2 વાર જ જમો. તમે જ્યારે જમવાનું ચાલુ કરશો એટલે તમારો ઇન્સ્યુલિનનો સ્પાઇક વધશે, 50 મિનિટ સુધી એ વધે, એની એક રેન્જ આવી જાય. જો 50ની 52મી મિનિટ તમે ખાઓ ને તો એનાથી ડબલ પાછો રેસ થાય. એટલે જો કોઈને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસ ઘર બેઠા ઓછું કરવું છે, દવા ઘટાડવી છે, તો સિમ્પલ 12 વાગે ખાઓ અને 8 વાગે ખાઓ. વચ્ચે કાંઈ બી ભૂખ લાગે છે તો લીંબુ નમકવાળું પાણી, પાણીવાળી ચા કે કોફી, અને બહુ જ ભૂખ લાગે છે તો પાણીવાળી છાશ. 2 વાર તમે જ્યારે જમો છો ત્યારે સોફા પર બેસીને જમવાના 20 મિનિટ પહેલાં
ફ્રૂટ અને શાકભાજી કાપીને મસાલો નાખીને ખાઈ લો લંચમાં અને ડિનરમાં. 10 દિવસમાં તમારી દવા ઓછી થશે, એક દવા લેતા હશો તો હાફ થશે અને બંધ બી થઈ જશે. ઓકે, દેટ ઇઝ 2 meal a day diet ફોર ઘરગથ્થુ શુગર ઉપચાર છે પેશન્ટ. આ તો. હા, હમ. પણ નહીં, આપણે શું છે કે દવાઓ બી લ્યો અને વધુ વખત ખાઓ. હા. એક સિંગલ દર્દી નથી કે જેનું શુગર ઘટ્યું હોય અને દવા બંધ થઈ હોય. ડૉક્ટર ડાયાબિટીસના ડૉક્ટરની અંડર. અને આ ડૉક્ટરનું લેકિંગ છે સિસ્ટમમાં. હમ. એનું રીઝન છે કે જ્યારે અમારે સ્ટડી ચાલતી હોય હમ. ત્યારે ફર્સ્ટ યરના 1 થી 2 મહિના માટે અમે ખાવાનું ન્યુટ્રિશન શું છે, ન્યુટ્રિશનની ઉણપથી શું બીમારી થાય એ ભણીએ છીએ. બાકીના 5 વર્ષ અમે એવું જ સમજીએ કે તમે આવ્યા છો તો તમે ડાયાબિટીસના દર્દી છો, તમારે ખાવું શું નહીં ખાવું એ કંઈ પૂછવાનું નહીં, મારે તમને દવા જ આપવાની છે. એના થકી જ આજે શું થયું છે કે ડૉક્ટરના ઇક્વલન્ટ આજે હેલ્થ ઇન્ફ્લુએન્સર ઊભા થઈ ગયા છે. યોગાચાર્ય, હેલ્થ પ્રેક્ટિશનર, કોચ ઊભા થઈ ગયા છે અને આજે એ લોકો રિઝલ્ટ આપે છે. શું કરવા? કેમ કે એને ખબર છે કે શું બીમારી છે. એટલે ડાયાબિટીસ ક્યોરેબલ છે અને થાય છે અને એ પબ્લિશ બી છે. આપણે આગળ બ્લોકેજની વાત કરી, તો શું બ્લોકેજની સર્જરી કરાવવી જોઈએ? અ, દર્દી 2 કન્ડિશનમાં હોસ્પિટલમાં આવે. એક તો એટેક સાથે આવે ઓકે. અથવા એટેક વગર આવે. હમ. એટેક સાથે આવે ને હમ. ત્યારે સૌથી બેસ્ટ રસ્તો છે હોસ્પિટલમાં રોડ ઉપર લાલ અક્ષરે ઇમરજન્સી લખેલું હોય. હમ. હૃદયની હોસ્પિટલ હોય ને ત્યાં મોટા અક્ષરે ઇમરજન્સી લખેલું હોય. એ રૂમમાં જયું જ્યારે એટેક હોય તો હમ. ત્યાં જાઓ, ડૉક્ટર કહેશે કે ભાઈ એટેક ચાલુ છે તો પ્લીઝ ત્યારે સ્ટેન્ટ કે બાયપાસ કરો. પણ આપણે શું થાય છે 70% એવા લોબી ઊભી થઈ છે આજે કે 2 દિવસ તો આઈડેન્ટિફાય કરતા થાય કે આ શું હતું. કોઈને એમ થાય એસિડિટી થાય છે, ગેસ છે, કે વધુ ખાધું છે એટલે ગેસ ભરાણો છે. એટલે 2 રસ્તા છે કે એટેક હોય, ડૉક્ટર કહે છે ચાલુ એટેક છે તો ત્યારે સ્ટેન્ટ મૂકવું જરૂરી. બીજા 2 દર્દીઓ અમારી પાસે જે આવતા હોય કે વિધાઉટ એટેક, કે એને એટેક નથી, કોઈને દુખતું હોય તો એન્જિયોગ્રાફી કરીને બ્લોકેજ ખ્યાલ આવ્યો હોય, કોઈને દુખાવો નથી પણ ઉંમર થઈ ગઈ છે અને એન્જિયોગ્રાફી કરાવી છે તો અમારી પાસે આવતા હોય. તો આ શબ્દ છે જે રિસર્ચ પેપર, જર્નલ, જે ઇન્ડિકેશન સ્ટડી છે કે જે એ છે ESC, જે અમેરિકન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કહે છે કે સ્ટેબલ પેશન્ટ, કે જે લોકોને એટેક નથી એ લોકોને સ્ટેબલ પેશન્ટ કહેવાય. તો એવા પેશન્ટમાં સૌથી બેટર ઓપ્શન છે દવાનો ઉપયોગ. દવાનો ઉપયોગ. તમારા ડૉક્ટર સ્ટેન્ટ મૂકશે પણ એને પૂછજો કે તમે સ્ટેન્ટ મૂકી દો પણ દવા નહીં લઉં. એટલે સ્પ્રિંગ જ ને? હા, સ્પ્રિંગ. ઓકે. ભાઈ તમને કિડનીમાં પથરી છે તો તમે કિડનીની પથરીનું ઓપરેશન કરાવો છો તો તમારે કિડનીની પથરીની દવા નહીં લેવી પડે. તમારે ઘૂંટણ દુખતો હતો, તમે ઘૂંટણની દવા રોજ લેતા હતા, ઘૂંટણ બદલાવો તો દવા બંધ થઈ ગઈ, તો એ ઉપચાર થયો. ઓકે. હવે તમે સ્ટેન્ટ મૂકો છો અને સ્ટેન્ટ મૂક્યા પછી જો ડૉક્ટર એમ કહે છે તમારે દવા લેવાની છે તો એ ઉપચાર નથી, એ મેનેજમેન્ટ છે. તો તમારે દવા જ લેવાની છે તો બેટર ઓપ્શન છે, જો તમને ચાલતા દુખે, TMT પોઝિટિવ આવ્યો છે કે તમે એમનેમ એન્જિયોગ્રાફી કરાવી છે તો સ્ટેન્ટ ઓલવેઝ સેકન્ડ ઓપ્શન પર રાખો. અત્યારે સાયન્સ પાસે ટેકનોલોજી બેઝ એટલી સારી સારવાર છે કે વિધાઉટ ઓપરેશન છે, જે અમે છેલ્લા 13 વર્ષથી અમારા સેન્ટરમાં આપી રહ્યા છીએ. એ સારવારનું નામ છે ECP, એન એડવાન્સ કાર્ડિયક ડિટોક્સ પ્રોગ્રામ. એ શું કરશે કે બ્લોકેજની બાજુમાં બીજો સપ્લાય ચાલુ કરી દેશે. ઓકે, બ્લોકેજમાંથી બાજુમાં ડાયવર્ઝન કરો. તમારે ઘરે જવું છે, એક રોડ બંધ છે તો બાજુમાંથી જાઓ. ઓકે. મતલબ છે તમે ઘરે પહોંચવા જોઈએ. ઓપરેશનમાં એ જ કરે બાયપાસમાં. બાયપાસમાં કોઈ બી ડૉક્ટર બ્લોકેજ કાઢે નહીં કે નળી બદલાવે નહીં. એ બ્લોકેજ છે તો એક નળીનો છેડો બ્લોકેજની ઉપર જોઈન્ટ કરશે અને બીજો છેડો બ્લોકેજની નીચે જોઈન્ટ કરશે. જ્યારે દર્દીને વધુ લોહી જોશે તો ડાયવર્ઝનથી આવશે. એ ડાયવર્ઝન પડેલો છે એને કહેવાય સ્પોટમેન ટ્યુબ. તો
તો મેડિકલ પાસે એટલું સરસ મશીન છે ECPનું ડિવાઇસ કે જે સૂતા સૂતા તમને 5 વર્ષ દોડાવવાની એક્સરસાઇઝ કરાવે. એનાથી સ્પોટમેન ટ્યુબ ચાલુ થઈ જાય. તો બ્લોકેજનો બીજો બાયપાસ ચાલુ થઈ ગયો. અને જે બ્લોકેજ છે એની માટે મેં જે કીધું કે ભાઈ નોટનું બંડલ હોય તો નોટ નાખો નહીં, અને જે બ્લોકેજ છે એને કાઢો, એટલે તમે સેફ ઝોનમાં આવી ગયા. તો બાયપાસ સ્ટેન્ટ ઇમરજન્સીમાં સારું, અને ઇમરજન્સી નથી ત્યારે ઓલવેઝ સેકન્ડ ઓપ્શન પર સારું. એક્સરસાઇઝ. આપણે વારંવાર પણ એવું જાણતા હોઈએ છીએ કે ઘણા બધા લોકો એમ કહે છે કે તમારે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તો શરીર માટે કેવું પાણી સારું? સ્ટેબલ વોટર હોય, નદીનું પાણી, પર્વતોનું પાણી, કે જે સ્ટેબલ વોટર હોય એ સારું. પણ હવે આજે આપણે જે એરામાં રહીએ છીએ ત્યાં પોસિબલ નથી. હા. અને હમણાં રિસન્ટલી આલ્કલાઇન વોટર આવ્યું છે. એક નવી ડિબેટ ચાલુ થઈ ગઈ કે 2 લાખના 3 લાખના તમે પ્લાન્ટ લો, અને પ્લાન્ટ લઈ અને પાણી પીવો, અને ક્લેમ કરો કે આનાથી આ થશે. હા, આલ્કલાઇન વર્ડ છે ને એના સાથે હું સહમત છું. આલ્કલાઇન મતલબ કે આપણા શરીરમાં છે ને થૂક હોય, બ્લડ હોય અને યુરિન હોય. એટલે બટ ઓબ્વિયસ છે કે આજે હું કોઈ કલર પેન્ટ ઉપર એક ટીપું નાખું છું તો 2 વોલ્યુમ હોય. એને બફરિંગ એજન્ટ કહેવાય. એસિડિક અને આલ્કલાઇન. એસિડિક એટલે બહુ તીવ્ર, આલ્કલાઇન એટલે મંદ. એટલે જેટલું આપણા શરીરમાં એક્સક્રીશન પાર્ટ છે કે જ્યાંથી આપણે લિક્વિડ બહાર નીકળે છે, પેશાબ છે, બ્લડ છે કે સલાઈવા છે, તો એ આલ્કલાઇન હોવું જોઈએ. એટલે આલ્કલાઇન શબ્દ બહુ સારો છે. આલ્કલાઇન એટલે કે તમે શું કહેવાય, એસિડિકની જેટલી બીમારી થશે એનાથી અપોઝમાં છો. બટ આલ્કલાઇન જો છે તો પૃથ્વીમાં સૌથી આલ્કલાઇન ફૂડ છે દૂધી. 10 રૂપિયાની દૂધી લો અને માટલું ઘરે છે એમાં કાપીને નાખી દો. ઓકે. બીજું બે એડ ઓન કરવું છે તો ધાણા, ફુદીનો, ધાણા, લીંબુ, કાકડી બધું ગોળામાં નાખી દો. 20-25 રૂપિયાનું થશે. 2 લીટરમાં, અથવા તમારે ઘરે કેપ્સ્યુલ આવતી હોય પાણીની તો એની અંદર નાખી દો, અથવા કાચનો જગ હોય તો એની અંદર નાખી દો. એ સૌથી બેસ્ટ આલ્કલાઇન વોટર થઈ ગયું. કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. એટલે જેટલું શરીરમાં એસિડિકતા નહીં જાય એટલું શરીર આલ્કલાઇન રહે. અને આલ્કલાઇનથી જેટલી બી ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે, બળતરાવાળી બીમારી કહેવાય ને, એસિડિટી, ગેસ, ડાયાબિટીસ, શુગર, હૃદયની તકલીફ, એ બ્લડમાં એસિડિકતા વધે ને ત્યારે થાય. તો ઘરમાં ચોક્કસ કરો એ પાણી. 1 દિવસ વાપરો. જ્યારે શાકભાજી કાળા પડી જાય છે તો એને કાઢીને ફરીથી બીજા નાખી દો. અને કંઈ નહીં કરવું તો ખાલી 10 રૂપિયાની દૂધી લઈ અને નાખી દો. કોઈ પ્લાન્ટ લેવાની જરૂર નથી. કોઈ બી પ્લાન્ટ લેવાની જરૂર નથી. ઘરમાં જ આખો પ્લાન્ટ તૈયાર થઈ જશે. પ્લાન્ટ તૈયાર છે, નેચરલ જ છે. ઓકે. આપણે ખુશ રહેવા માટે થોડીક આપણે વાત કરી તો થોડુંક હાલમાં મારે સીધો એક એવા સવાલ ઉપર આવું છે જે હાલમાં યંગસ્ટરમાં વધારે જોવા મળે છે કે વધારે ડિપ્રેશનના શિકાર હોય છે કે ઓવર થિંકિંગના શિકાર બની જતા હોય છે. તો આ વસ્તુમાં ન પડવું હોય તો શું કરવું જોઈએ? જો તમે કોઈ બી બિઝનેસમાં છો તો પહેલી તો એક એડવાઇસ છે કે બાજુવાળાની કમ્પેરિઝન ક્યારે બી ના કરો. અને ખાસ કરીને ત્યારે કે જો રાત્રે તમને ઊંઘ ના આવે તો તમે ડિપ્રેશનમાં આવી ગયા છો ફર્સ્ટ સ્ટેજ પર. ઊંઘ ના આવે તો વિચાર આવે છે બિઝનેસના, કોમ્પિટિશનના, ગ્રોથના. એ કેવા માટે સારું છે? સ્ટેજ પર બતાવવા માટે સારું છે. પણ એ તમારા છોકરા, તમારા ફેમિલી કે તમારા પેરેન્ટ્સ માટે આ વસ્તુ ક્યારેય સારું નથી. આજે લાઈફ છે ને બહુ પ્રિસિયસ છે. એટલે સૌથી સારું ઇન્વેસ્ટમેન્ટ છે હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ. એક બહુ મોટો વર્ડ છે. આજે રાકેશ ઝુનઝુનવાલાએ એન્ડ શબ્દ એ જ હતો કે મેં મારા હેલ્થમાં ઇન્વેસ્ટ નહીં કર્યું. તો જો તમને બી આવું થાય છે તો આઈ સજેસ્ટ વન ગુડ મેડિટેશન. યુટ્યુબ પર લખો સવાસન ઇન હિન્દી ઓર ઇન ગુજરાતી. સવાસન એટલે 10 થી 20 મિનિટનો ઓડિયો આવશે. ઓકે. એ ઓડિયો તમારે ડાઉનલોડ કરી શાંત રૂમમાં, પંખો બંધ, એસી બંધ, લાઇટ બંધ અને કોઈ બી નોઇઝ ડિસ્ટર્બન્સ બંધ કરી, આંખ બંધ કરી ઓસીકું લઈને આ ઓડિયોને સાંભળો. જે કહે છે કરો. આવું જો તમે ડેઇલી કરશો તો સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી ચોક્કસ જશે. પણ પ્લીઝ હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ ફર્સ્ટ છે.
સેકન્ડ છે તમારી ખુદની લાઈફ અને તમારું ફેમિલી, અને ત્રીજા નંબર પર છે પૈસા. પૈસો આજે કશું નથી રહ્યું, તો પ્લીઝ સમજો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો. સાથે સાથે વધારે આમ તમે જોવા જઈએ તો બ્લડ પ્રેશર પણ ઘણા લોકોને હાઈ ને લો થતા હોય છે, તો એ બાબતે તમે શું કહેવા માંગો છો? આજથી 20 વર્ષ પહેલા બ્લડ પ્રેશર 170 નોર્મલ હતું. 170. હા, એમાં દર્દી ઓછા મળતા હતા ડૉક્ટરને, એટલે 150 કર્યું, તો થોડા દર્દી વધી ગયા. હવે એ કોમ્પિટિશન ફાર્માની વધી ગઈ, એટલે એ લોકો 120 બીપી નોર્મલ કર્યું, અને હવે તો 110 નોર્મલ. એટલે આ ઈલાજ નથી. ક્યારે બી યંગ લોકોને એટેક આવે કે બ્લડ પ્રેશર આવે છે, તો ખાસ કરીને જ્યારે યંગ લોકોમાં બ્લડ પ્રેશર આવે છે, તો પ્લીઝ ડૉક્ટરની સલાહ કરતાં ડાયટમાં સુધારો કરો. એમાં ખાસ કરીને સોલ્ટનો ઉપયોગ બંધ કરો, સોલ્ટ, અને સવાસન કરી શકો. અને પ્લીઝ ઘરગથ્થુ ઈલાજ જે આજે આયુર્વેદમાં અવેલેબલ છે, હું જાતે મારા 25થી લઈ અને 40 વર્ષના દર્દીઓ છે કે જેને બીપી આવેલું છે, ડૉક્ટરે દવા લેવાનું ચાલુ કર્યું છે, તો મેં એટલું જ કીધું છે કે 1 વીક માટે, પ્લીઝ 1 વીક માટે નાગાર્જુન કેરલ ફાર્મસી છે આયુર્વેદની, એનો કાર્ડોસ્ટેપ એક દવા છે, એક્સલન્ટ રિઝલ્ટ. 2 ગોળી, જેમાં પછી 2 વખત ઓછું પ્રેશર હોય તો 1 ગોળી 2 વખત લો. પણ એલોપેથિક ગોળી એ રબરની ઇલાસ્ટિસિટી પોળી કેમ કરો, તમે રબરને રોજ ખેંચા રાખો એટલે વચ્ચે હાથ જતો રહે. એલોપેથિક ગોળીનું કામ એ છે કે રબરની નળીને પોળી કરો, પછી જ્યારે તમારે બંને હાથ નાખવા હશે ને ત્યારે ઇલાસ્ટિસિટી નહીં હોય. એનું ખાસ એ જ કારણ છે કે કોઈ બી બીપીની દવા લેતો હોય ને, એને 3 થી 4 વર્ષની અંદર એ દર્દીને શ્વાસ ફૂલવા મળે. સો એલોપેથિક હથિયાર સેકન્ડ પર રાખો, અને ટ્રાય આપણું જે ઇન્ડિયાનું કલ્ચર છે આયુર્વેદ, એનો ઉપયોગ પહેલાં કરો. આપણે થોડીક એ પણ વાત જો તમે ક્લિયર કરી શકો કે કોઈ શુગર ડાયાબિટીસના પેશન્ટ છે, એને ચાલવું નથી, ચાલો, છતાં પણ એને બધું ઓછું કરવું છે, તો એવો કોઈ ઈલાજ કરો? આપણે જન્માં ને એટલે આપણું પહેલો સિદ્ધાંત હતો કે પગ ઉપર ઊભા રહેવાનું. એટલે પગ જ્યારે ઊભા રહે ને, એટલે શરીરને કે ભગવાનને એ ખબર નથી કે આ માણસ કેટલો ઊભો રહેશે, 10 મિનિટ, 1 કલાક, 2 કલાક. એટલે પગમાં આપણું જે કાફ મસલ્સ આવે ને, એની નીચે એક સોલિયસ મસલ્સ આવે, એ છે ને શરીરનું 35 થી 40% શુગરને સ્ટોર રાખે. જો એ મસલ્સને તમે કામ આપ્યું ને, તો તમારું ફ્રીમાં ચાલ્યા વગર ખાવાની સાથે શુગર ઘટશે. અને એનું એક બેસ્ટ એક્ઝામ્પલ, જેટલા બી ટેલરમાં કામ કરે છે કે જે સંચા ઉપર પગ મૂકીને ચલાવે છે, એ શું કરે છે, પગને ઉપર નીચે. તો ગમે ત્યારે યાદ આવે તો પગને ઉપર નીચે કરો, એને કહેવાય સોલિયસ પુશઅપ એક્સરસાઇઝ. 30 થી 40 પોઈન્ટ શુગર ઘટાડશે. અને આ અમેરિકન યુનિવર્સિટીમાં ઘણા પબ્લિકેશનમાં પ્રૂવ થઈ ગયું છે, સોલિયસ પુશઅપ એક્સરસાઇઝ. અને ખાસ કરીને જેમાં પછી તો કરો જ, એટલે તમારે કોઈ બીને ચાલવું નથી તો મહેરબાની કરીને સોલિયસ પુશઅપ જ્યારે બી યાદ આવે ત્યારે ઓલવેઝ કરો, તમારું શુગર ઘટવા મળશે. ઓકે. આજુબાજુમાં ઘણી બધી જગ્યાએ હમણાં સાંભળ્યું તો કોલેસ્ટ્રોલ બાબતે પણ ઘણી એવી વાતો થાય છે, તો મેન શું છે આ બધી વસ્તુ અત્યારે? કોલેસ્ટ્રોલ છે ને, આપણે જ્યારે જન્મીએ ને, ત્યારે સૌથી આપણો શરીરનો પહેલો કોર્સ કે જન્મનું ઉદ્ગમ સ્થાન કહેવાય ને, એને મેડિકલી કહેવાય ઝાયગોટ. એમાં ટોટલ કોલેસ્ટ્રોલ હોય, બધું જ, ટોટલ કોલેસ્ટ્રોલ બધું જ. અને શરીર વધે ને ત્યારે કોલેસ્ટ્રોલ જરૂર પડે છે. એટલે કોલેસ્ટ્રોલ એ બોડીનો હિસ્સો છે, બટ કોલેસ્ટ્રોલમાં જે મેં કીધું લાઇપોપ્રોટીન સ્મોલ એ, હવે તમે 3 ટાઈપના કલર છે. એક ગુલાલ છે કે ફૂંક મારશો ને શર્ટથી ઘસશો તો એ કલર જતો રહેશે, ધેટ ઇઝ કોલેસ્ટ્રોલ. પછી એવો કલર છે કે ચામડી પર 2 દિવસમાં ચોંટી જાય, એ છે LDL, કે કલર રોજ ઘસશો તો કલર ઉખડી જશે. ઇન્ડસ્ટ્રીનો કલર છે કે ચામડીની અંદર ઘૂસી જાય અને તમે એને રબ કરો તો ચામડીમાં લાલાશ પેદા થઈ જાય અને લોહી બી નીકળી જાય. એ અત્યારનું કોલેસ્ટ્રોલ છે, એ છે લાઇપોપ્રોટીન સ્મોલે. પણ બદકિસ્મતીની વાત એ છે કે દવાની કંપની પાસે અત્યારે એની દવા મોજૂદ નથી, એટલે એને અત્યારે એવું કીધું છે કે તું અત્યારે માર્કેટમાં નહીં આવતો, જ્યાં સુધી દવા નહીં મળે ત્યાં સુધી અમને આ લોકોને બીજું કોલેસ્ટ્રોલ વેચીએ.
એ છે એલડીએલ. એલડીએલથી ક્યારેય ચિંતા નહીં કરો. કોઈ બીને કોલેસ્ટ્રોલ આવે છે તો પહેલાં લાઇપોપ્રોટીન સ્મોલ એ જુઓ. એ જો 25થી ઓછું હોય તો તમારે એલડીએલ કોલેસ્ટ્રોલની ચિંતા નથી. અને હોય લાઇપો સ્મોલ એ વધુ આવે છે તો પહેલો ટેસ્ટ છે સીટી સ્કેન. કેમ કે અમે જે કોલેસ્ટ્રોલ લોહીમાંથી લઈએ છીએ ને એ આખા શરીરની કોલેસ્ટ્રોલની વાત કરીએ છીએ. હવે આપણો આખો રૂમ છે તો રૂમમાં લાકડું બી છે, દિવાલ બી છે, ગ્લાસ બી છે. હું ધૂળ ઉડાડું તો ત્રણેય ઉપર ચીપકશે, પણ સૌથી ઓછું કોના ઉપર? ગ્લાસ ઉપર, કેમ કે સોફ્ટ છે. તો જરૂરી નથી કોલેસ્ટ્રોલ આખા શરીરમાં ફરે છે, પણ જો તમારી હૃદયની દિવાલ ગ્લાસ જેવી છે ને તો તમારે કોલેસ્ટ્રોલની કોઈ ચિંતા નહીં. એના માટેનો બેસ્ટ ઇલાજ સીટી સ્કેન, બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન. અને ક્યારે બી 10 વર્ષ સુધી કોઈ ચિંતા નહીં. સો પ્લીઝ એડવાન્સ ટેકનોલોજીને ફોલો કરો. આજે ટેકનોલોજી બહુ આગળ વધી છે અને એનું કારણ છે કે દવાનો જે ઉપયોગ થાય છે એનો ઘટાડો કરવા માટે. ઓકે. આપણે સાહેબ મેઇન વાત થોડીક કરવી છે, હાર્ટ એટેક ઉપર જવું છે. તો ચાલો, કોઈ એવા વ્યક્તિ છે કે જેમની પાસે આ બધા રિપોર્ટ કરાવવા માટેના પૈસા નથી, તો શું ઘરે બેઠા ચેકઅપ થઈ શકે ખરા? 45 કરતાં વધુ ઉંમર છે કોઈની, ઓકે, અને ફ્રીમાં ચેક કરવું છે કે ભાઈ મારી હૃદયની નળી કેવી છે. ઓકે. તો આપણું હૃદય છે ને ડાબી બાજુ હોય, એટલે તમારે ડાબો હાથ લેવાનો. અહીંયા છે ને 2 નળી આવેલી હોય, રેડિયલ અને અલ્નર. આને હું દબાવીશ ને એટલે સિગ્નલ શું પડે કે આ ઉપરના એરિયામાં લોહી નથી જતું, એટલે આની જે નળીઓ હોય ને એ પોળી થઈ જાય 7 સેકન્ડની અંદર. અને જેવો હું હાથ છોડી દઉં ને તો 2 સેકન્ડની અંદર આ હાથ લાલ થઈ જાય. આની માટે શું કરવાનું છે? આ હાથની ગ્રીપથી આ હું ટાઈટ કરું છું અને આ મારો અંગૂઠો બંધ કરી મુઠ્ઠી વાળી દઉં છું. 7 સેકન્ડ જોરથી દબાવવાનું, હેવીલી. આ 7 સેકન્ડ દબાવીશ એટલે શું થશે કે ઉપર લોહી બંધ થઈ જશે, પણ એનો બેકઅપ ચાલુ કરી દે કે હવે જ્યારે લોહી મળે તો ઇમિડિયેટલી આખો હાથ લોહીનો ભરાઈ જવો જોઈએ. આ મેં હાથ ખોલ્યો છે, વ્હાઈટ છે. હા. હવે જેવો ખોલું અને 1 કે 2 સેકન્ડમાં લાલ થઈ જાય તો મારી હૃદયની નળી નોર્મલ છે. ઓકે. આ 45 વર્ષના વધુ ઉંમરના માટેનો આ ટેસ્ટ ઘરે બેઠા અને 45 કરતાં ઓછી ઉંમર છે તો 7 માળની બિલ્ડિંગ 1 મિનિટમાં ચડી જવાની. 1 મિનિટમાં 1 મિનિટમાં 7 માળ ચડી જવાના. અને 7મા માળે એ 2 મિનિટની અંદર જાતે બોલવા મળે. હાફ ચડે ત્યારે બોલી ના શકો. જો એ માણસ 2 મિનિટની અંદર બોલવા મળે તો એનો ટીએમટી ફ્રીમાં નેગેટિવ થઈ ગયો. જે ટીએમટીના 1500 રૂપિયા લે એ ફ્રીમાં થઈ ગયો અને એનું હાર્ટ સ્વસ્થ છે. આ 2 ટેસ્ટ અચૂક કરો. વાહ. 45 થી વધુ અથવા 45 થી ઓછી ઉંમરના માટે. સાહેબ, તમારા સેન્ટર ઉપર તમે શું સારવાર આપો છો? હું પેશન્ટનો મિત્ર છું. ઓકે. હું ઓલવેઝ દર્દીની ફેવર કરું. એટલે સર્જરી હું ઓલવેઝ સારી માનું ઇમરજન્સી કન્ડિશનમાં. એટલે મારી પાસે જ્યારે દર્દી આવે છે ત્યારે દર્દી ઇમરજન્સી કન્ડિશનમાં નથી તો હું મારી સારવાર આપીશ. હશે તો હું સર્જન પાસે કે સ્ટેન્ટવાળા પાસે મોકલીશ. અમે અમારી સારવારમાં 35 દિવસની મેડિકલ ECP સારવાર કે જે US FDA સારવાર છે કે જે હું છેલ્લા 13 વર્ષથી આપું છું અને ઇન્ડિયામાં 200થી વધુ સેન્ટરો છે. આજે મેન એશિયન હાર્ટ, કોકિલા, જસલોક, લીલાવતી, મેદાંતા હોસ્પિટલ બધી જ જગ્યા પર આ મશીન અવેલેબલ છે. આ એટલી એડવાન્સ ટેકનિક છે પણ ટાઈમ લેશે 35 દિવસ. એટલે અમુક લોકો જે સમય નથી આપી શકતા તો એ આ ચૂઝ નથી કરતા. અધરવાઇઝ આ સારવાર 35 દિવસમાં નવો બાયપાસ ચાલુ કરે. સાથે અમે એડવાન્સ ડિટોક્સ ક્લિનિંગ ટ્રીટમેન્ટ આપીએ કે શરીરનો જે કચરો છે એ બહાર નીકળી જાય. સાથે એલોપેથિક દવા અને ખાવામાં જે ખોટી પદ્ધતિ છે એમાં સુધારો કરીએ. તો ચારેય વસ્તુથી અમે સારવાર પહેલાંના રિપોર્ટ અને સારવાર બાદના રિપોર્ટ અમે કમ્પેર કરતા હોય. અને આ સારવારનો લાભ બ્લોકેજવાળા દર્દી કે જેને શુગર છે અને નળી સુકાઈ ગઈ છે કે જેનો હૃદયનો પાવર ઓછો થઈ ગયો છે કે જેને છાતીમાં દુખે છે કે શ્વાસ ચડે છે, આ બધા જ દર્દીઓને મેં છેલ્લા 13 વર્ષથી સુરત અને નવસારીમાં સારવાર આપ્યા છે. ઓકે. વિથ ગુડ રિઝલ્ટ ઇન ગુજરાત.
આપણે ચાલવાની વાત થોડી કરવી છે કે આખો દિવસ દરમિયાન એટલું ચાલવું જોઈએ. અત્યારે તો એવું થઈ ગયું છે કે નજીકનું પણ કામ હોય તો ગાડીની કિક મારીને પહોંચી જાય. આપણે ચાલતા નથી. તો ચાલવા ઉપર જો વાત કરવી હોય તો આખો દિવસ દરમિયાન એક માણસને કેટલું ચાલવું જોઈએ ઓછામાં ઓછું? જો આમાં તો કેવું છે, હું બહુ સ્ટ્રોંગ અલગ આન્સર આપીશ. હાથી હોય ને એ ક્યારે ચાલે નહીં. હાથી હોય એ? હાથી ચાલે જ નહીં, બહુ લિમિટેડ ચાલે. હા 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 હા. આખા દિવસનું કદાચ 200 મીટર કે 300 મીટર ચાલતું હશે. પણ મેં તો જોયું નથી કે હાથીને કેન્સર થયું, હમ હાથીના ઘૂંટણ જતા રહ્યા, હમ હાથીને તાવ આવ્યો. એટલે એક વાત સ્પષ્ટ કરું છું, ચાલવા કરતાં ખાવું જરૂરી છે. ખાવું જરૂરી હા, છે. હવે તમે ચોપાટીમાં ચાલી લો અને બહાર આવીને જલેબીને ફાફડા ખાઈ લો હમ એટલે પતી ગયું. એટલે મેક શ્યોર જે લોકો ચાલતા નથી, તમે ચાલો નહીં તો ચાલશે. આમાં છે ને એક મેન્ટલી હેબિટ બની ગઈ હોય. અમુક આમાં વર્કોહોલિક ટાઈપના થઈ ગયા હોય કે વોકોહોલિક, કે એને વોક કરવું ગમે છે, ગમે છે. આળસ નહીં હોય. એટલે આ જન્મથી તમે જન્મો ને ત્યારે એક તાસીર પેદા થાય. અમુક બહુ આળસુ દિમાગના હોય, હમ એને ગમે તેટલા મૂવ કરો ને તો અઠવાડિયું મૂવ થશે, પાછા બેસી જશે. એટલે પ્લીઝ જે લોકો ચાલતા નથી તો પ્લીઝ તમે 16 કલાક ભૂખ્યા રહો. અને ચાલવાથી વધુ ફાયદો થશે, ગળું ખાવાનું બંધ કરો. અને ચાલવાથી ફાયદો શું એ બી કહી દઉં. તમે ચાલશો ને તો બ્લડ હલશે. બ્લડ હલે એટલે શરીરમાં બધા અંગ છે, કિડની, લીવર, બ્રેન, એમાં નવું બ્લડ જશે. એનાથી શું થશે, તમારી ઉંમર વધી જશે અંગની. અંગની ઉંમર હા, વધી જશે. અત્યારે આપણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વધ્યા છે. હમ તો આજે કોઈ 50-60 વર્ષના કોઈ દાદા હોય ને વોક કરતા હોય હમ તો એનું લીવર બીજાનામાં બી 20 વર્ષ ચાલશે. તો અંગનું આયુષ્ય વધારવું હોય તો ચાલો, પણ ચાલવા કરતાં ખાવું જરૂરી છે. બહુ જ જરૂરી છે ખાવું. હમ કોઈ બી પ્રાણી લિમિટેડ ચાલતા હોય પણ બીમાર નથી, કેમ કે એ લોકો ભૂખ લાગે ત્યારે ખાય, ભૂખ લાગે ત્યારે પીવે અને કાચું ખાય. પ્રોસેસ ફૂડ ખાતા નથી. એટલે ખાવા પર ધ્યાન રાખવું પડશે. મોજ શોખ હોય પૂરા કરી શકો એવું નથી, એક ફાસ્ટ લાઈફમાં જીવીએ છીએ, પણ મહેરબાની કરીને જ્યારે તમારી ઈચ્છા નથી ત્યારે નહીં ખાઓ. અને આવું તમે રોજ 1-1 કલાક ડિલે કરશો ને, તમારે સવારે ચા નાસ્તો કરવો હોય તો કરી લો 8 વાગે, બીજા દિવસે 9 વાગે કરો, ત્રીજા દિવસે 10 વાગે કરો, 11 વગાડો, 12 વગાડો. પેટ છે ને 4 દિવસમાં નાનું થઈ જશે, ભૂખ જ નહીં લાગે. અમારો પર્સનલ એક્સપિરિયન્સ. મને એસિડિટી હતી, ઊંઘ નહીં આવતી હતી, બ્લોટિંગ થઈ જતું. આજે હું તીખું ખાઉં જમતી સાથે, મને કોઈ જાણતું હશે તો બધાને ખબર હશે હું કેટલું તીખું ખાઉં, પણ કોઈ એસિડિટી નહીં, કેમ કે હું 1 કે 2 વાગ્યા સુધી ભૂખો રહું. અને શુગરથી જેટલું બને 95% દૂર રહું. અને આ 2 વસ્તુ કરશો ને તો તમારી લાઈફ ચાલશે જ. આના અપોઝમાં પછી તમે બીજા મોજ મસ્તી કરી શકો. બેલેન્સનું નામ જ છે લાઈફ. નથી કરી તો ખરાબ સમાચાર ગમે ત્યારે આવે. અત્યારે એટલો માહોલ ખરાબ છે કે ડૉક્ટર અત્યારે તમને મોઢા પર બોલશે કે તમારી કોઈ સારવારની ગેરંટી જ નથી. અત્યારે ફિમેલ પ્રેગ્નન્સી બાદ બી કેટલી ડિલિવરીમાં ફિમેલ એક્સપાયર થઈ જાય છે. આજે યંગ ફિમેલો, હૃદયની યંગ લોકોને બીમારી. આજે સોસાયટીમાં કેન્સરના બાળકોના ડૉક્ટરો ક્લિનિક ખોલવા મળ્યા અને આપણે તાળી બજાવીને એનું ઇનોગ્રેશન કરીએ અને એ ડૉક્ટર પોડકાસ્ટ બી કરે કે બાળકોમાં કેન્સર ના થાય તો રિપોર્ટ કરાવો. આ શરમની વાત છે. આ રીતે ચાલ્યું ને તો ભારત છે ને 20 વર્ષમાં બહુ ખરાબ પોઝિશનમાં આવશે. WHO ક્લિયર વર્ડ યુઝ કરેલો છે કે જો ભારતમાં દૂધ પીવાનું બંધ નહીં થાય તો હરેક ઘરમાં કેન્સર થશે. દૂધમાં આવેલું પ્રોટીન એ કાર્સિનોજન છે, કેસીન પ્રોટીન, એ કેન્સરને ટ્રિગર કરે. એટલે આજે છે ને ફૂડ દવા છે અને ખરાબ ફૂડ જ બીમારી છે.
પણ સાહેબ એક વાત એવી કહેવાય કે ગામડે જેટલા રોગો પહેલાંની વાત કરીએ તો દૂધ તો પીવાતું, ત્યારે કેન્સરનું પ્રમાણ પણ બહુ ઓછું હતું ને હવે દૂધથી દૂધમાં જ્યારે તમે દૂધ પીવો ને ત્યારે જો તમને સેટરડે સન્ડે ક્યારે બી ટાઈમ હોય ને તો આગલા દિવસે શુક્રવારે પૂછવાનું કે દૂધ ક્યાંથી આવે છે. સુમૂલ ડેરી કે અમૂલ ડેરી હોય તો એનું દૂધ સરાઉન્ડિંગ ગામમાંથી આવતું હોય. એ ગામમાં જાઓ, આ લોકો રોજ જે હોર્મોનના ઇન્જેક્શનો આપે, ગ્રોથ હોર્મોન ગ્રોથ ડેઇલી, અને ડીડીટીનો યુઝ થાય, પેસ્ટિસાઇડવાળું ખાવાનું આપે, અને પ્રકૃતિ વિરુદ્ધ જ્યારે માતા નથી બની ત્યારે બી દૂધ લઈ આ પેસ્ટિસાઇડ કોઈ એક દૂધની લેબોરેટરી તો કરાવજો. હવે રહી વસ્તુ પહેલાંની વસ્તુ, તો જ્યારે પહેલાંના સમયમાં વાછરડું દૂધ પી લે ને પછી દૂધ નીકળતું આંચળમાં, એ આપણે કાઢતા. આપણે કૃષ્ણ ભગવાન કેમ માખણ ચોરતા? કેમ કે એ સમયમાં બધાના ઘરમાં માખણ ન થતું. બધા આ ગાયને બધા રાખતા તો કેવું છે કે એનું જે બાળક દૂધ પી લે પછી કંઈક વધે ને તો એ ઘરમાં ઉપયોગ કરતા. એટલા માટે કૃષ્ણ ભગવાન ગામ જઈ અને માખણ ચોરતા. પણ આ ઇન્ડસ્ટ્રી ધંધો થઈ ગયો, ધેટ કોલ વ્હાઇટ રિઝોલ્યુશન. અત્યારે જેટલું દૂધનું વેચાણ છે ને એટલું જ સ્લટર હાઉસ છે. કે શું કરવા? કેમ કે ચામડું પણ બનાવવાનું છે સાથે. એટલે દૂધ પહેલાંના સમયમાં ગ્રોથ હોર્મોન વગરનું, પેસ્ટિસાઇડ વગરનું અને નેચરલ ફિલિંગવાળું હતું. આજે તમે જેનું દૂધ પીવો છો ને એ ખુદ દૂધ નથી પીતા. આપણે ગાયનું કે ભેંસનું દૂધ પીએ છીએ તો એ ખુદ જ દૂધ નથી પીતા. એટલે દૂધ અત્યારના સમયમાં વોઝ વેરી પોઈઝનસ વોઝ. એને જેટલું બંધ કરો એટલું સારું. દૂધ બંધ કરશો તો બ્લોટિંગ થવાનું, એસિડિટી થવાનું, સ્કિન એલર્જી, ચામડી પર બ્લેક સ્પોટ આવવાના, બધું જ બંધ થઈ જશે. એની અંદરનું કેસીન પ્રોટીન ઘટશે તો ઓટોમેટિક બોડી હીલ કરશે. તો તમે અત્યારે દૂધની વાત કરો ને અત્યારે ફાસ્ટ ફૂડની વાત કરીએ તો સૌથી વધુ ચીઝ ઇસ્તેમાલ થાય છે. તો ચીઝ ઉપર કાંઈ એ હાનિકારક ખરું? હવે 40 રૂપિયામાં ચીઝ પકોડા આપે આ લોકો, અને 200 રૂપિયાનું કિલો ચીઝ મળતું હોય, તો પેલો શું કમાય, તમે શું ખાઓ? આ લાઈફ નહીં આગળ આપે. એટલે આમાં કેવું છે, તમે જે બી ખાવું હોય ને ઘરે ખાઓ, બહારનું નહીં ખાઓ. અને આ સોસાયટી જે તરફ જાય છે એ બહુ, એના પરિણામો કેવું છે કે હજુ બધા એક ચકાચોંધમાં છે કે બે આપણે મોજ મસ્તી કરીએ, બહારનું ખાઈએ, એશ કરીએ, પણ એ ઉંમર છે એની 25-30 વર્ષ. એટલે એની અંદર જે અત્યારે બોમ્બ તૈયાર થાય છે ને ખ્યાલ નથી. એમને ક્યારેક બી કંઈક તકલીફ થઈ ને એટલે સીધા બધા જ ઓર્ગન ફેલ થશે. લીવર, કિડની, પેનક્રિયાઝ. આપણે તો પેલા આપણા બુઝુર્ગમાં જોતા તો એક જ તકલીફ રહેતી કે ભાઈ કોઈને એટેક આવ્યો, કોઈના ઘૂંટણ ગયા, કોઈને મસા થયા, કોઈને મોતિયો આવ્યો. અત્યારે તમે હોસ્પિટલમાં જજો, 45 વર્ષના છોકરા, 40 વર્ષના છોકરા, બધી જ સિસ્ટમ ફેલ. એટલે બહારનું મેં તો બી કીધું કે તમે ખાઈ શકો, પણ તમારે જો 16 કલાક ભૂખ્યું રહેવાની કેપેસિટી હોય ને તો બહારનું ખાઓ. એને કહેવાય યોગિક ડાયટ. યોગિક ડાયટ શું કહે છે કે 3 કલાકમાં જે બી ખાવું હોય એ ખાઈ લો, બાકીના 21 કલાક ભૂખ્યા રહો. તમારું બોડી બધું જ હજમ કરી જશે, બધું જ. તો પહેલાના લોકો ઉપવાસ ને આ ભૂખ્યા રહેતા, આ જ નિયમ? આ જ નિયમ. પણ પહેલાંના સમયમાં શું રહેતી? બેરોજગારી હતી. આપણે એક ભૂખમરામાંથી બહાર નીકળ્યા હતા, અને ત્યારે સૌથી સારું ધાન્ય ઘઉં કહેવાતું. એટલે આપણે જે સારું ધાન્ય કહેવાય, જુવાર, બાજરો, નાગલી, મિલેટ્સ, એ ખાતા. એની અંદર પુષ્કળ ફાઈબર આવે. અત્યારે ઘઉંમાં ફાઈબર જ નથી, ટોટલ કાર્બ્સ છે, ટોટલ શુગર. 2 રોટલીનો જેટલો વજન થાય ને એ બધું ખાંડ જ છે. એટલે ભૂખા રહેવું બહુ જરૂરી છે. તમારે જો સુરત ફાસ્ટ સિટીમાં રહેવું છે તો 16 કલાક ભૂખા રહેવાની આદત પાડો. અને જો તમને ગળું ખાવાની આદત નથી તો પ્લીઝ નહીં ખાતા હોય તો 80-90% બંધ કરી દો. આ બહુ જરૂરી વસ્તુ છે.
અને આની સાથે આખો દિવસનું કેટલા લીટર પાણી પીવું જોઈએ? પાણીનો એક જ નિયમ છે, મોઢું સુકાય ત્યારે પીવાનું. અને ખાસ કરીને ગરમી હોય તો ગરમીમાં મોઢું વધુ સુકાય ત્યારે આપણે ઘણી વખત કામના હિસાબે ન પી શકો તો યુરિન યલો નહીં આવવું જોઈએ. એ જો એલો આવે તો તમારે યલો આવે સમજી તો જવું. ત્યારે 2 ગ્લાસ ઇમિડિયેટલી પીવો. બાકી શિયાળો ચોમાસું છે તો ત્યારે મોઢું સુકાય ત્યારે જ પીવાનું. હમ, કેમ કે તમે જે પાણીના ગ્લાસની વાત કરો ને હમ, એ પાણી અલગ હોય ને શરીરનું પાણી અલગ હોય. હું તમને એમ કહું કે લીંબુ શરબતમાં તમે પાણી નાખતા જાઓ હમ. તો લીંબુ શરબતનું કોન્સન્ટ્રેશન વિખાઈ જાય. ઓકે, હા. સોડિયમનું કોન્સન્ટ્રેશન વિખાઈ જાય બ્રેનનું. હમ, બ્રેનમાં ફોગીનેસ ફૂલવા મળે. હમ, એટલે જ્યારે બી તરસ લાગે ત્યારે પાણી પીવો. હમ, ઓવર હાઇડ્રેશન સારું નથી. આ એક અમુક ડાયટિશિયન લોબીમાં એક પ્રથા થઈ ગઈ છે કે શું કરે, દોડાવે અને દોડાવવા પહેલાં પાણી પીવડાવે એટલે પરસેવો બહાર નીકળે એટલે લોકોને એમ કે ટોક્સિન્સ. ટોટલ વસ્તુ ખોટી છે. ટોક્સિન્સ સ્કિન પરથી એ રીતે બહાર નીકળે જ નહીં. એટલે પાણી જ્યારે મોઢું સુકાય ત્યારે જ પીવું જોઈએ. ઓકે, ઓકે. આપણે થોડીક હાર્ટની બીમારી ઉપર આવીએ. તો હાર્ટની બીમારી જ્યારે થાય છે ત્યારે કયા કયા પ્રકારના રિપોર્ટ કરાવવા જોઈએ અને કયા કયા પ્રકારના રિપોર્ટ ના કરાવવા જોઈએ? સૌથી પહેલું 20 વર્ષ કરતાં વધુની ઉંમર છે તમારી તો પહેલાં લિપિડ પ્રોફાઇલ કરાવો. એમાં ખાસ જોવાનું છે ટ્રાયગ્લિસરાઇડ. એ તમારું 150 ઉપર ના રહેવું જોઈએ. અને એનાથી નીચે આવે છે HDL, ગુડ કોલેસ્ટ્રોલ. એ 40થી નીચે ના રહેવું જોઈએ. આ છે તો એનો મતલબ છે કે તમારા બ્લડમાં ફેટ વધુ છે. પછીનો રિપોર્ટ આવે TMT સજેસ્ટ કરું છું. TMT સૌથી બેસ્ટ રિપોર્ટ છે. એ તમને આઈડેન્ટિફાઈ કરી દે અને એવો રિપોર્ટ છે કે તમે ડેઈલી બી કરાવી શકો, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હવે બીજા દર્દીઓ એવા છે કે એમને કદાચ 1-2 દવા લે છે કે ફાધર મધરને હૃદયની તકલીફ છે એના ઘરમાં, ઉંમર 35થી વધુ છે, ચાલવામાં થાકી જાય છે, તો અત્યારનો બીજો સ્કેન છે CT સ્કેન. સીટી સ્કેન. હૃદયની 3 નળીના ફોટા પાડી લે 5 મિનિટની અંદર. મશીનમાં સુવાનું છે, 5 સેકન્ડ શ્વાસ રોકવાનો છે અને 5 સેકન્ડ એ લોકો એક હાથથી ઇન્જેક્શન જવા દેશે. કેટલી નળીમાં શું બ્લોકેજ છે, ક્યાં છે, શેનું બનેલું છે, ચરબી છે, લોહીનો ગઠ્ઠો જામ્યો છે કે કેલ્શિયમ છે, હૃદયનો પાવર શું છે, હૃદયના વાલ શું છે, 5 મિનિટમાં ટેસ્ટ કહી દેશે. એનો સૌથી મેઇન ફાયદો આજના સમયમાં એ થશે કે આજે જે ડૉક્ટર તરફથી ડર પેદા થયો છે ને, ન્યૂઝપેપર, સોશિયલ મીડિયા, કે કંઈ બી બોલી દેવું કે આ બેઠેલો તો એવા વિડીયો બી મૂકી દેવા કે બેસીને એટેક આવી ગયો. તો એની માટેનો બેસ્ટ સ્કેન કે જો 35 કરતાં વધુની ઉંમર છે તો આ સ્કેન કરાવો. આનો એટલો ફાયદો, મેં જાતે બી આ સ્કેન કરાવ્યો છે મારો. ઓકે. મારા ફાધરને બી હૃદયની તકલીફ છે, 40 વર્ષની ઉંમર થઈ, મારો આ સ્કેન નોર્મલ છે. અત્યારે હું જાતે, મને એટલો કોન્ફિડન્સ છે કે મને એટેક હવે નહીં આવે. ધેટ ઇઝ કોલ્ડ પ્લેસેબો ઇફેક્ટ. તમારા માઇન્ડમાં એક વખત છે ને કોઈ વસ્તુ આવી જાય ને બેક સપોર્ટમાં, તો તમને એ બીમારી નહીં જ થાય. તમારી બાજુમાં અત્યારે 5 બોડીગાર્ડ છે તો તમે જંગલમાં ડર્યા વગર જઈ શકશો. 100%. એટલે 35 વર્ષથી વધુની ઉંમરમાં છે CT સ્કેન. અને કયો રિપોર્ટ ના કરાવવો જોઈએ? વાયરવાળી એન્જિયોગ્રાફી. એ લોકો લખાવી લેશે કે વાયર ક્રોસ કરશે અથવા કંઈક ક્રેક થશે તો તમારી ડેથ બી થઈ જશે. તો ક્યારે બી અનવોન્ટેડ ગમે તેવા ન્યૂઝ સાંભળો છો, ગમે તેવા રિપોર્ટ છે, તો પહેલાં TMT કરો. TMT પોઝિટિવ આવે તો CT સ્કેન, વાયર વગરની એન્જિયોગ્રાફી બધી સિટીમાં અવેલેબલ છે. આજે મોસ્ટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે જે બોલિવૂડ સ્ટાર છે, રિતિક રોશન છે, જ્હોન અબ્રાહમ છે, બધાએ CT સ્કેન કરાવેલા છે એના. એક આફ્ટર એજ પછી આ સ્કેન બહુ સારી રીતે થાય છે અને બહુ જ ઓછી પ્રાઇઝમાં, અને તમને કહી દેશે કે કઈ નળીમાં કેટલું બ્લોકેજ છે. શું ખામી છે તરત પકડાઈ જશે. હા, તો ત્યારથી આપણે એનું પ્રિવેન્શન કરી શકીએ કે બીમારી એટલીસ્ટ આગળ વધે નહીં. સાહેબ, લાઈફ ટાઈમ માટે, યંગ રહેવા માટે અને હેપી રહેવા માટે શું કરવું જોઈએ?
હેપી રહેવા માટે છે ને એક જ વસ્તુ પ્રયોગ તમને કહી દઉં છું. તમારે હેપી રહેવું હોય તો કોઈ બી એંગર રિએક્શન 2 સેકન્ડમાં નહીં આપો. 2 સેકન્ડમાં નહીં આપો. કોઈને શાઉટ નહીં કરો ઇમિડિયેટલી. એ કંઈક એનું સેન્ટેન્સ પતાવે છે હમ અને તમે શાઉટ કરો છો, એમાં એટલીસ્ટ 12 સેકન્ડનો ગેપ રાખો. એમાં શું થશે, અમાઇલ ગાડા આવે બ્રેઇનમાં, એ સ્ટિમ્યુલેટ નહીં થાય. એ છે ને આપણો મેન ઓપરેટર છે શરીરનો. એ અમાઇલ ગાડા સ્ટિમ્યુલેટ થશે ને તો નર્વસ બ્રેકડાઉન થાય, પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન થાય, એટલે હોર્મોનલ રિલીઝ થવા મળે. એટલે પહેલું સુખી રહેવા માટે કંઈ બી રિએક્શન આપવું હોય ને 10 સેકન્ડ ચૂપ થઈ જાઓ, પછી બોલો, એટલે તમારું આખું રિએક્શન બદલી જશે. આપણે ઝઘડો થતો હોય એટલે ઝઘડાના પાલા 5 મિનિટમાં શું બોલ્યા છીએ, પછી 50 મિનિટ પછી વિચારો કે આ વધુ બોલી ગયો તો, આવું નહોતું બોલવું આ જોઈએ. નહોતું બોલવાનું. 5 દિવસ પછી કે ચાલો આ મારામાં જ ફોલ્ટ હતો. રિયલાઇઝ થાય. હા, એટલે પહેલું એ, અને બીજું તમે બોલ્યા યંગ. તો જો યંગ રહેવું હોય તો મારી પાસે 4 થી 5 બકેટ વિટામિન છે કે હું જાતે બી લઉં છું. ઓકે. અને મેં જેમ કીધું કે ભાઈ નીડ અને લાઇક. હવે જો તમે બહાર મેકઅપમાં કે કપડામાં બી પૈસા ખર્ચતા હોય તો બોડીની નીડ છે ને, હું બધાને સજેસ્ટ કરું કે 30 વર્ષથી વધુ ઉંમર હોય તો સૌથી પહેલું લેવાનું વિટામિન B12, પણ ગળવાવાળી ગોળી નહીં, જીભ નીચે મૂકવાવાળી. એમ્બિશન SL એક ગોળી આવશે, દર મહિને જીભ નીચે એક વખત મૂકી દેવાની, 1 મહિનાનો ગેપ રાખવાનો, પાછી 1 મહિનો લઈ લેવાની. વિટામિન D3 વિથ K2, 2 વિટામિન સાથે લેવાના, ખાલી માત્ર D3 નહીં લેવાનું, એની સાથે વિટામિન K2 હોવું જોઈએ. આ 2 જ ગોળી. ત્રીજી છે ઓમેગા ફેટી કેપ્સ્યુલ, ઓમેગા ફેટી એસિડની 1 ગ્રામની એક કેપ્સ્યુલ રાત્રે. ચોથું છે સ્પિરુલિના, 500 mgની એક ગોળી રાત્રે. પાંચમું છે ક્લોરેલાની ગોળી, ટેબ્લેટ આવશે ક્લોરેલા. આપણે જેટલા બી શાકભાજી 700 થી 800 ગ્રામ શાકભાજી ખાય ને એની બરાબર એક ગોળી થઈ ગઈ. અને હવે એક નવું ઇન્વેન્શન આવેલું છે, NMN નિકોટિનામાઇડ, NMN એસિડ આવશે, એની સાથે રિવારિસ્ટ્રોલ, એની ગોળી માર્કેટમાં મળે છે, એ લેવાની. તો તમે તમારી ક્રોનોકોલિકલ એજ જે છે ને, દેખાવાની એજ, એ ઓછી રહેશે તમારી શરીરની એજ કરતાં. ઓકે. એટલે આ 5 થી 6 વિટામિન ઓલવેઝ લઈ શકો. એનો ખર્ચો થશે અરાઉન્ડ 1,000-1,200 રૂપિયા પર મંથ, પણ તમારી એજ જ્યાં છે ત્યાં જ ઊભી રહી જશે. અને તમને સેલ્યુલર લેવલ પર સારું એવું મહેસૂસ બી થશે, બ્રેનમાં, સેલ્યુલર લેવલ પર, હાર્ટમાં, મસલ્સમાં, સ્કિનમાં. એટલે આજે મોસ્ટ ઓફ જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો છે, જે ઇન્ડસ્ટ્રી સાથે જોડેલા છે, એની બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાં દવાનું નામ હોય જ છે. એટલે લેવાય, જ્યારે તમારે પૈસાની શોર્ટેજ નથી ત્યારે ઓલવેઝ આ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. એટલી વસ્તુમાં તમે કરી શકો. ડેફિનેટલી કરાય. યંગ રહેવા માટે. હું કરું છું, અને બધી રીતે યંગ તમે બહાર ત્યારે જ દેખાવ કે જ્યારે તમારા શરીરના અંદરના અંગ યંગ હોય ત્યારે. વાહ, તમે લગભગ સાહેબ આજે અમને બધાને સ્પેશિયલ એક આખી એક એવી ટ્રીટમેન્ટ આપી, એવું આખું ડાયટ આપ્યું કે મને લાગે છે હવે અમે લગભગ યંગ જ રહીશું. ચોક્કસ, અને તમારો હક છે. હા, ફરક એટલો હતો કે સાચી જાણકારી સાચા સમયે. હા, 100%. અને આજે લગભગ સાચી જાણકારી બધાને મળી. તો અમારા બધા જ વ્યુઅર્સને સાહેબ એક ગુરુ મંત્ર આપવો છે સ્વસ્થ રહેવા માટે, તો કયો આપશો? ઓલવેઝ ભૂખા રહેવાની આદત પાડો, જેટલું બને એટલું ઘરનું ખાઓ. ઘરમાં પછી તમે ગમે તે ખાઈ શકો, પણ ઘરનું બનેલું. અને તમારી ડીશમાં આખો દિવસમાં 4 થી 5 કાચા શાકભાજી, ફ્રૂટ કે કઠોળ હોવા જોઈએ. અને જેટલું બને એટલું 9 વાગ્યા પછી ફોનનો ઉપયોગ ના કરો. ઊંઘ સારી રહેશે તો આખું શરીર સારું રહેશે. 8 કલાકની ઊંઘ કે 12 કલાક? 8 કલાક કે 6 કલાક એ જરૂરી નથી, તમે ઉઠવા ફ્રેશ હોવા જોઈએ.
ઓકે કેમ કે આપણા શાસ્ત્રો પ્રમાણે 5 વાગ્યા સૂર્યાસ્ત પહેલાં સૂર્યોદય પહેલાં ઉઠવું એ બહુ સારું બ્રહ્મયુગ કહેવાય. એટલે એ જરૂરી નથી, પણ તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે ફ્રેશ હોવા જોઈએ. ઓકે હમ. ઓકે વાહ, બસ એટલું અમે હંમેશા હવે રૂટિનમાં ફોલો કરવા મળશું એટલે અમે પણ ખુશ રહીશું અને યંગ રહીશું. હમ તમે સાહેબ અમારા પ્લેટફોર્મ સુધી આવ્યા અને આવી સારી માહિતી બધાને આપી એ બદલ તમારો અમારી ટીમ બધે ખૂબ ખૂબ આભાર. ખૂબ થેન્ક ખૂબ યુ સો આભાર. મચ.